हरे कृष्ण माताजी, दंडवत प्रणाम माताजी। दंडवत हरे प्रणाम। कृष्ण हरे माताजी, कृष्ण दंडवत गीता प्रणाम। माताजी, बिरजू माताजी, रेखा माताजी, हरे कृष्ण परेशा हरे प्रभुजी, हरे कृष्ण कृष्ण दंडवत माताजी, प्रणाम। हरे कृष्ण गीता माता जी माताजी, दंडवत हरे प्रणाम। कृष्ण माताजी, प्रभुजी, हरे कृष्ण। हरे कृष्ण हरे कृष्ण हरे माता जी दंडवत कृष्ण प्रणाम। मीताबेन माताजी, हरे कृष्ण। हरे हरे कृष्ण। कृष्ण हेतल माता जी राठौड़ दंडवत माताजी, प्रणाम। सुमित्रा माताजी, महेश कुमार प्रभुजी, विजय प्रभुजी, સૌનું हरे ખૂબ कृष्ण माताजी, दंडवत ભાવપૂર્વક प्रणाम। સ્વાગત છે। યસ માતાજી, હરે કૃષ્ણ। અનિલ પ્રભુજી, હરે કૃષ્ણ। ખૂબ ખૂબ हरे સ્વાગત कृष्ण છે। माता जी दंडवत प्रणाम। દંડવત પ્રણામ, હરે કૃષ્ણ। ખૂબ ખૂબ સ્વાગત છે। હવે થોડો વિડીયો ચાલુ हरे રાખો આજથી, कृष्ण તો હું माताजी, તમને બધાને दंडवत ઓળખી प्रणाम। શકું। હરે हरे કૃષ્ણ, कृष्ण દંડવત પ્રણામ, माताजी, ભાવનાબેન दंडवत प्रणाम। માતાજી, દંડવત પ્રણામ। થોડા થોડા જો બની શકે તો વિડીયો ઓન રાખો, તો અ આપણે જેને કહેવાય કે થોડું કનેક્શન થઈ શકીએ, મને ખબર પડે નવા પાર્ટિસિપેટ કોણ છે, બરાબર છે? થોડાક તો ઓળખું છું। હવે રસિક પ્રભુજી છે, રસિક માતાજી છે, અ સુમિત્રા हरे માતાજી છે, कृष्ण माताजी, दंडवत प्रणाम। પણ વિજય પ્રભુજી છે, બરાબર? બધા થોડો થોડો ઓળખવા માંડ્યા છીએ આપણે, તો ઓળખાણ રે ક્યાંકથી કોઈક દિવસ મળીએ તો યસ આરતી માતાજી તમને આપી દઉં। મારો અવાજ ને બધું બરાબર છે? સ્ક્રીન બરાબર આવે हरे છે? हाँ कृष्ण माता माता जी जी दंडवत हाँ बराबर प्रणाम। प्रभु है। जी बराबर, हाँ माता जी અચ્છા, बराबर। हरे कृष्ण माता जी दंडवत યસ प्रणाम। શુદ્ધ પદ્મ માતાજી, હરે કૃષ્ણ। તમે પણ હેન્ડ રેઝ કરજો માતાજી। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ, દંડવત પ્રણામ। શુદ્ધ પદ્મ માતાજી, હેન્ડ રેઝ નથી દેખાતો તમારો મને। हाँ करू माता जी, एक જ મિનિટ। હા, જેને કોહોસ્ટ આપવાના હોય તો મને થોડાક હેન્ડ રેઝ આપો તો હું હરે કૃષ્ણ। ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું ઇસ્કોન મેંગલુરુ કોલાઈથી ચાલતા શ્રીમદ ભગવદ ગીતાના 18 ડેઝ લેવલ 1 ના ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। તમે બધા ખૂબ ખૂબ નસીબદાર છો। હું વારંવાર કહીશ કે 13મા અધ્યાય સુધી પહોંચી ગયા છો, તો આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ છીએ। તમને એમ થાય છે કે અમે જોઈન થઈ તો તમે કેમ ધન્યવાદ કરો, પણ તમે જો 18મા અધ્યાય સુધી રહેશો તો તમને ખબર પડી જશે કે અમે તમારો ધન્યવાદ કેમ કરીએ છીએ। તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપ સૌ રોજ આજે ભગવદ ગીતાના તમે જે એક અભ્યાસ અમે કહીએ છીએ, કોર્સ કહીએ છીએ। જનરલી કેવું હોય કે આધ્યાત્મિક જગતની અંદર આપણે એવું નથી હોતું, ભૌતિક જગતમાં હોય કે ચલો જ્ઞાન લઈએ, તો આજે આપણે એ જ્ઞાન ખરેખર શું લઈએ છીએ, ભૌતિક જગત શું છે, આધ્યાત્મિક જગત શું છે, અને સાચું જ્ઞાન શું છે, એ બધું આજે આપણે શીખીશું। તો અને હું પ્રયત્ન કરીશ કે આપ સૌને હું સમજાવવામાં મારો થોડોક રોલ જે છે એ મહત્વનો છે, તો એ હું આપી શકું તમારા માટે। અને આપણે શ્રી રાધા ગોવિંદ ચરણમાં વંદન કરીએ, ભાવભીની પ્રાર્થના કરીએ। આજનું ચેપ્ટર સમજવું ખૂબ ખૂબ બહુ અઘરું છે। એમ થશે કે આ બધું શું ચાલી રહ્યું છે, નવા ભક્તોને થશે, તો ચિંતા નહીં કરવાની। આપણે ભગવાનની પ્રાર્થના કરીએ, ગુરુના ચરણમાં વૈષ્ણવોને વંદન કરીએ। વૈષ્ણવ બહુ કૃપાળુ છે। આપણે કલ્પતરુ સમસ્ત કહીએ છીએ કે એમની કૃપાથી, ભગવાનના શુદ્ધ ભક્તોની કૃપાથી આપણે બધું સમજી શકીએ છીએ। થોડું થોડું, બધું નહીં પણ થોડું થોડું, તો આપણે પ્રાર્થના કરીશું, હૃદયથી પ્રાર્થના કરીએ। હું કાયમ કહેતી હોય છું કે ભગવાન પ્રાર્થના છે એ તો મૂક બધીરની પણ સાંભળે છે, તો આપણી કેમ ન સાંભળે? તો આપણે બધા પ્રાર્થના કરીશું। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत
राधाकान्त नमोस्तुते तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी विश्वभानुसुते देवी प्रणमामि हरिप्रिये वञ्चाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद બધા સાથે બોલીશું હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. કૃષ્ણ ખૂબ ખૂબ સ્વાગત છે આપ સૌનું સાથી માતાજી હિનાબેન ત્રિવેદી માતાજી સોનરાજ માતાજી મિત્રાબેન માતાજી હરે કૃષ્ણ બધા હમણાં જોડાયા છે એ બધા ભક્તોનું સીમા માતાજી પૂનમ માતાજી હરે કૃષ્ણ માતાજી હરે કૃષ્ણ દંડવત પ્રણામ આપ સૌનું ખૂબ 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 હૃદયપૂર્વક સ્વાગત છે તો પહેલા જે આજે પહેલી વાર જોડાયા છે તો એ બધા હેન્ડ રેસ કરશે જો હેન્ડ રેસ કરતા ન આવડે તો તમે આમ હાથ કરશો તો પણ ચાલશે જે L1 ક્લાસ છે આજે પહેલી વખત કરી રહ્યા છે એ બધાની વિનંતી છે કે પોતપોતાના હાથ છે એ ઊંચા કરશે તમારે રિએક્શનમાં જવાનું તો રિએક્શનમાં ત્યાં એક ઓપ્શન હશે યસ વિજય પ્રભુજી સોનરાજ માતાજી આઈ થિંક અનિલ પ્રભુજી પણ છે હરે કૃષ્ણ નો આવડતું હોય તો તમે એમને હાથ કરો યસ અનિલ પ્રભુજી યસ પ્રભુજી બીજું કોઈ નવા પાર્ટિસિપેટમાં વિજય પ્રભુજી યસ સુમિત્રા માતાજી યસ તમારે છે ને રિએક્શન છે ને ત્યાં ક્લિક કરશો તો એમાં હેન્ડ રેસ નું ઓપ્શન આવશે સુમિત્રા માતાજી મારે નથી આવતું માતાજી ઓકે સંગીતા માતાજી પ્રિયંકા માતાજી આજે આપણે તમને શીખવાડીશું લાસ્ટમાં બરાબર તમે રેજો છેક સુધી તમને આ મોબાઈલમાં જો ધીમે ધીમે આપણે છે ને બધા ઓનલાઈન ક્લાસ કરીએ ને એટલે આપણા બાળકો શું કહેતા હોય ખબર છે આ બધું તમને ન આવડે મારે પણ આવું થતું હતું મારે પણ આવું થતું હતું જયારે નવા લેપટોપમાં ક્લાસ લેવાનું ચાલુ થયું પછી બધા વિડીયો રેકોર્ડિંગ કરવાનો અને આ બધું અમે પણ ધીમે ધીમે શીખ્યા તો ચોક્કસથી આપણે બધા પણ શીખી લેશું બરાબર ધીમે ધીમે ચોક્કસથી આવડશે પણ તમે બધા છેક ચલે રહેજો તો આપણે ટાઈમ આપણી પાસે હશે તો આપણે હેન્ડ રેસ તમે ચાલુ રાખો એમને હાથ ઊંચા કરેલા રાખો જેને કરેલા છે એમને જ રાખો થોડાક પ્રશ્ન પૂછવાના છે મારે આજે એટલે હેન્ડ રેસ એમને રાખો તમારા બધાના યસ તો આપણો ભગવદ ગીતાના પહેલા ચેપ્ટરનું નામ બોલો ચલો સોનરાજ સુનિલ સુનિતા માતાજી ભગવદ ગીતાનું પહેલું ચેપ્ટર નામ શું હતું આપણું અર્જુન વિષાદ યોગ પહેલું ચેપ્ટર યસ અર્જુન વિષાદ યોગ સાંભળ્યો યસ પ્રિયંકા માતાજી હરે કૃષ્ણ માતાજી હા બોલો ગીતાનો સાર કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ બરાબર પછી બીજો છે એ અર્જુન વિષાદ યોગ અથવા તો ગીતાનો સાર કહીએ છીએ બરાબર બીજા અધ્યાયમાં હા યસ માતાજી ગીતાનો સાર હવે ત્રીજો અધ્યાય બોલો ચલો જે બી હેન્ડ રેસ કર્યા છે એમાંથી કોઈ બી બોલો સુમિત્રા માતાજી તમે હેન્ડ રેસ કરતા થાવ તો છતાં બોલો તમે સુમિત્રા માતાજી કર્મયોગ કર્મયોગ બોલો ચોથો અધ્યાય દિવ્ય જ્ઞાન પાંચમો અધ્યાય કર્મયોગ ફરીથી કર્મયોગ પણ કેવું કર્મ કૃષ્ણ ભાવના યુક્ત કર્મ કૃષ્ણ ભગવાન યુક્ત કર્મ હા છઠ્ઠો અધ્યાય ધ્યાન યોગ ધ્યાન યોગ
7મો અધ્યાય પરમેશ્વરનું જ્ઞાન. પરમેશ્વરનું જ્ઞાન. મુકેશ પ્રભુજી બોલો 8મો અધ્યાય. મુકેશ ચંદ્ર પ્રભુજી, હરે કૃષ્ણ. 8મો અધ્યાય. યસ બીના માતાજી બોલો. ભગવત પ્રાપ્ત. યસ ભગવત પ્રાપ્તિ. પછી 9મો અધ્યાય. પરમ નૃત્ય જ્ઞાન. પરમ ગુહ્ય જ્ઞાન. પરમ યસ, ગુહ્ય જ્ઞાન. 10મો અધ્યાય. પરમેશ્વરનું ઐશ્વર્ય. 11મો અધ્યાય. વિરાટ સ્વરૂપ, વિશ્વરૂપ બરાબર? દર્શન. વિશ્વરૂપ દર્શન. અને કાલનો અધ્યાય હતો 12મો ભક્તિ. ભક્તિ. બરાબર. આપણને બસ પહેલા લેવલ 1 માં તમે પહેલી વખત તમે આવો ને બસ તમને અધ્યાય નામ યાદ રહે ને તો પણ ખૂબ સરસ છે. હવે બધા પાર્ટિસિપેટ માટે પ્રશ્ન, કારણ કે આપણે ઓલમોસ્ટ 12 અધ્યાય એટલે કે કર્મયોગ અને ભક્તિ યોગ એ બે યોગ આપણે સમજી ગયા. હવે યોગ એટલે શું? તો કે ભગવાન સાથે જોડાવું, બરાબર? તો કર્મયોગ એટલે કે કર્મ દ્વારા જોડાવું ભગવાન સાથે, બરાબર? પછી ભક્તિ યોગ, ભક્તિ દ્વારા જોડાવું. ધ્યાન યોગ, ધ્યાન દ્વારા ભગવાન સાથે જોડાવું. જ્ઞાન યોગ, જ્ઞાન સાથે જોડાવું. બુદ્ધિ યોગ, બુદ્ધિ દ્વારા જોડાવું. આ આપણે શીખી ગયા. હવે થોડીક આપણને 12મા અધ્યાય સુધીમાં આપણને જો થોડુંક ખબર પડે અથવા તો આપણને થોડું કોઈ કહે કે તમે તો ગીતા તો ક્લાસ કરો છો મજાના, તમારા ઘરમાં કદાચ બાળકો કહેશે બોલો શું શીખા, પૂછે ને બાળકો બી ઘરમાં પૂછશે બોલો બોલો તમે શું શીખા, તો આપણને થોડું ખબર હોય કે ભાઈ આપણે શું શીખ્યા. તો સૌથી પહેલા કોઈ પણ એક વ્યક્તિ જૂના પાર્ટિસિપેટ બોલી શકે છે કે ભાઈ પહેલા અધ્યાયને એક લીટીમાં બોલવો હોય તો શું બોલીશું આપણે? હરે કૃષ્ણ માતાજી. 3 જણની મનસ્થિતિ. હરી બોલ. 3 જણની મનસ્થિતિ. પછી અર્જુનને યુદ્ધ ના કરવાના 5 કારણો. 5 કારણો એટલે આપણે પેલો અધ્યાય. પછી શંખનાદ ને જીતવાના ને એ બધું તો છે, બરાબર છે, બહુ સરસ. પછી બીજો અધ્યાય એટલે ભગવત શરણાગતિ. શરણાગતિ. એક લીટીમાં કેવું હોય તો ગીતાનો સાર. ગીતાનો સાર. અર્જુનના 5 પ્રશ્નોના જવાબ એટલે બીજો અધ્યાય. અર્જુનના પહેલા અધ્યાયમાં પ્રશ્ન હતા, એ પ્રશ્નના જવાબ એટલે કે બીજો અધ્યાય. પછી તો ઘણું બધું છે, આત્મા પ્રવર્તવાનું જ્ઞાન, બરાબર છે. પછી બ્રહ્મ સાક્ષાત્કાર આપણે કહીએ છીએ, આત્મ સાક્ષાત્કારના 3 તબક્કા, ઘણું બધું આવે છે. પછી જેને કહેવાય કે કોઈ વ્યક્તિને આત્મ સાક્ષાત્કાર થઈ ગયો તો કોણ કહેવાય, આ બધું આપણે ઘણું બધું છે. પતનના 8 કારણો, આ બધું આપણે શીખી ગયા. પછી કર્મયોગ, ત્રીજો અધ્યાય કર્મયોગમાં આપણે કર્મયોગ એટલે શું તો કે કર્મ દ્વારા જોડાવું, બરાબર? એ આપણે શીખી ગયા કે કર્મ કેવા હોય. 3 પ્રકારના કર્મ, બરાબર? કે એવા કર્મ કરવાના કે કર્મ દ્વારા જો આપણને કર્મ અને કર્મયોગ વચ્ચે ખબર હોવી જોઈએ. કર્મ એટલે શું, કર્મયોગ એટલે શું? એક વ્યક્તિ બોલશે ફટાફટ. કર્મ અને કર્મયોગમાં શું ડિફરન્સ છે? માતાજી, કૃષ્ણ સિવાયના જે પણ આપણા સ્વાર્થ માટેના હોય છે એ કર્મ છે, અને કૃષ્ણ પ્રીત્યર્થી કરવામાં આવેલા બધા જ કર્મ એ કર્મયોગ છે. હા, એવા કર્મ કે જેના દ્વારા ભગવાન સાથે જોડાણ થાય એટલે કર્મ યોગ એટલે જોડાવું, બરાબર છે. પછી આવ્યું દિવ્ય જ્ઞાન. અને દિવ્ય જ્ઞાનમાં ભગવાન શું કે છે? ચલો કોણ કહેશે એક જ વાક્યમાં? દિવ્ય જ્ઞાનમાં ભગવાન આપણને શું કે છે? જ્ઞાનથી કર્મ શુદ્ધ થાય છે અને ભગવાન સમય પર અવતાર લે છે. અને ભગવાન છે એ આદિ અનાદિ અવિનાશી છે. ભગવાન અર્જુનને શું કહે છે કે મેં આ જ્ઞાન કોને આપ્યું હતું? સૂર્યદેવ વિવસ્વારને. તો અર્જુન શું કહે છે? સૂર્યદેવ તો કરોડો વર્ષ જૂના છે, તમે હું તો હારે જન્મ્યા હતા. અને પછી ભગવાન શું કહે છે? આગળ પણ બીજા અધ્યાયમાં કીધું હતું, ચોથા અધ્યાયમાં ભગવાન કહે છે કે મને બધું યાદ છે, તને યાદ નથી. આપણા બેના અનેક જન્મો થઈ ગયા છે. પછી ભગવાન શું કહે છે? જન્મ કર્મ છે મેથી યો મે વેતિ તત્વતઃ યત્તા દેહ પુનર્જન્મ નેતિ મામતિ સો. અર્જુન ભગવાન સમજાવે છે કે મારો જન્મ અને કર્મ છે તમારા જેવો નથી. ભગવાન ચોથા અધ્યાયમાં સમજાવે છે. પછી ભગવાન એ જ વસ્તુ 7મા અધ્યાયમાં સમજાવે છે. ભગવાન એ જ વસ્તુ 10મા અધ્યાયમાં સમજાવે છે. આપણને સમજવાનું છે. પછી આવે છે પાછો 5મો અધ્યાય કૃષ્ણ ભાવનામૃત કર્મ.
કે કેવું ખરેખર કર્મ કરવું જોઈએ, તો અકર્મ કરવું જોઈએ. પછી 6થો અધ્યાય ધ્યાન યોગ, એ તો આપણને ખબર છે, ભગવાન આપણને અષ્ટાંગ યોગ આપે છે. 7મો અધ્યાયમાં ભગવાન શું કે છે કે પરમેશ્વરનું ઐશ્વર્ય. તો એમાં શું સમજ્યા હતા આપણે? બહુ સરસ જ્ઞાન આપી દીધું, જેને આપણે કહીએ છીએ પરમ ગુહ્યતર જ્ઞાન આપણને ભગવાને 7મા અધ્યાયમાં આપ્યું. એમાં આપણને કયા શ્લોકમાં આપણે ભગવાને કીધું? પરમ ગુહ્યતર જ્ઞાન. 7મા અધ્યાયમાં કયો શ્લોક હતો? હરે કૃષ્ણ. યાદ નથી રહેતું. ભગવાન કે છે કે મારાથી શ્રેષ્ઠ એવું કોઈ નથી. ચલો, એ શ્લોકમાં ભગવાન કે છે કે મારાથી શ્રેષ્ઠ એવું બીજું કોઈ જ નથી. હરે કૃષ્ણ. 7મા અધ્યાયનો 7મો શ્લોક. મતઃ પરતર ન અન્યત કિંચિત અસ્તિ ધનંજય. યસ, આ શ્લોકમાં ભગવાન સમજાવે છે કે મારાથી શ્રેષ્ઠ એવું કાંઈ નથી. પછી 8મો અધ્યાય થોડુંક ડાયવર્ઝન છે, કારણ કે 7મા અધ્યાયમાં અર્જુનજીને પ્રશ્ન થાય છે અધિયજ્ઞ એટલે શું, બરાબર? અને પછી ભગવાન છે એના પ્રશ્ન છે, એના જવાબ રૂપે 8મો અધ્યાય ભગવત પ્રાપ્તિ કહી શકાય. ભગવદ ગીતા અનુ જેને કહેવાય કે આપણે આપણું કેટલું, આપણા લોકો કેટલા વર્ષો, આપણું આયુષ્ય કેટલું છે, પછી બ્રહ્માજીનું આયુષ્ય, કાર્ડની સ્લાઇડ, આ બધું આપણે જોતા હોઈએ છીએ. ઘણી વખત આપણે ગોલોકા ચાર્ટ પણ 8મા અધ્યાયમાં લેતા હોઈએ છીએ. પછી 9મા અધ્યાયમાં પરમ, જેને કહેવાય કે ગુહ્યતમ જ્ઞાન, કે ભગવાન અને આપણા વચ્ચે સંબંધ શું છે, કેવી રીતે આપણે ભગવાનની સેવા કરવી જોઈએ. પછી 10મા અધ્યાયમાં ભગવાને એમનું ઐશ્વર્ય બતાવ્યું. 11મા અધ્યાયમાં એ બધું પ્રેક્ટિકલ કીધું, થિયરી અને પ્રેક્ટિકલ. અને કાલનો અધ્યાય, ચલો કાલનો અધ્યાયમાં આપણે શું શું શીખ્યા એ થોડી ડિટેલમાં લેશું આજે આપણે. મેઇન 5 વસ્તુ, 4-5 વસ્તુ જે છે આપણે કહેશું. કે કાલના અધ્યાયમાં મેઇન છે ભક્તિ યોગ હતો. તો ભક્તિ યોગમાં શું ભગવાને આપણને આપ્યું કાલે? સાચા ભક્તના લક્ષણો. યસ, ભક્તિ માર્ગ. ભક્તિ માર્ગ અને ભક્તિ લક્ષણો. યસ. પછી યસ મયુરી માતાજી બોલો. ભક્તિની સીડી એટલે શું? હા, ભક્તિની સીડી, કેવી રીતે અનન્ય ભક્તિ કરી શકાય, બહુ ડિટેલમાં સમજ્યા. નિષ્કામ કરો. હા, યસ, કે સૌથી ઉપર છે અનન્ય ભક્તિ, પછી સાધના ભક્તિ, પછી નિષ્કામ કર્મ, સકામ કર્મ, પછી જ્ઞાન યોગ અને જ્ઞાન યોગ. જ્ઞાનને ભગવાને છેલ્લે મૂક્યું, બરાબર છે. અને પછી એક વસ્તુ બહુ જ મહત્વની, આપણે બહુ જ ચર્ચા કરી હતી કાલે એક પોઈન્ટ ઉપર શરૂઆતમાં. એ કયો? મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા. હરી બોલ. મૂર્તિ પૂજા, વિગ્રહ પૂજા અને સાકાર અને નિરાકાર. આપણે સૌથી વધારે પૃથ્વી ઉપર લોકોની સંખ્યા છે એ નિરાકારવાદની વધારે છે. કેમ વધારે છે એ પણ આપણે સમજી ગયા કે બધાને, આપણને દૂરથી તો એવું લાગે, બહારથી તો એવું લાગે કે બધા સાકાર પૂજા કરે છે, પણ અંદર જઈએ તો બધાને ભગવાન બનવું છે, એ આપણે સમજી ગયા. તો ભગવદ ગીતાની અંદર આપણે બધું જ ઓલમોસ્ટ જ્ઞાન ભગવાને આપણને બધું આપી દીધું કે આપણું આ શરીર છે, આ શરીર શું છે તો કે આત્મા અને શરીર બે અલગ છે. જે પણ કઈ થાય છે એ કોની હારે થાય છે? શરીર હારે થાય છે. તો આત્મા તો, એને તો કઈ લેવા દેવા નથી આત્માને શરીર સાથે. તો ભૂખ લાગે છે તો કોને લાગે છે? શરીરને લાગે છે. તકલીફ પડે છે તો શરીરને પડે છે. છતાં પણ અનેક જન્મ છે, એ જન્મ આ શરીર સાથે આત્માને પણ લેવા પડે છે. કેમ? આત્મા તો કઈ કરતો નથી, છતાં પણ કેમ આત્માને તકલીફ પડે છે? કેમ આત્માને જન્મ લેવા પડે છે? આ બધા પ્રશ્નોના જવાબ આપણે હવે લેશું. પછી આપણને આગળ પણ સ્લાઇડમાં બતાવવામાં આવશે કે કઈ રીતે આ આપણું શરીર છે એના દ્વારા ભક્તિ કરી શકીએ આપણે, એ પણ આજે આપણે સમજીશું. તમારા બધા માટે એક પ્રશ્ન અહીંયા આપણને આપે છે કે જો 12મા અધ્યાય સુધી આપણને ભગવાને જો આપણને પહેલા અધ્યાયથી, આમ જો અર્જુનના પ્રશ્ન આવ્યા ત્યાંથી પછી બીજા અધ્યાયથી ભગવાન સમજાવે છે કે તારે મારા માટે કર્મ કરવાનું છે, કઈ પણ કરે તો મને અર્પણ કર. ભગવાન શું કે છે? યત કરોસી યત યસનાસી, બરાબર? યત જુઓસી દદાસી, તું કઈ પણ કરે તો મને અર્પણ કર. મન મનાભ મદ ભક્તો મધ્યાજી માં નમસ્કરો, મારી પૂજા કર, મારો ભક્ત થા. શું કામ? તો ભગવાન કહે છે કે મારાથી શ્રેષ્ઠ એવું કઈ છે જ નહીં, બધું મારામાંથી જ આવે છે.
બધું અહમ સર્વસ્વ પ્રભુ. ભગવાન કહે છે બધું મારામાંથી આવે છે. પછી ભગવાને એ જે કીધું એ બધું ભગવાને બતાવ્યું. હવે આપણને આટલામાંથી કોઈ વ્યક્તિ એવું નહીં હોય કે એને ખબર નથી કે શું કરવાનું છે. શું કરવાનું છે આપણે હવે બધાએ 12મા અધ્યાય સુધી ભગવાને આપણે સમજાવ્યું કે આપણે બધાએ ભેગા થઈને શું કરવાનું છે, પ્રેક્ટિકલી શું કરવાનું છે. ભક્તિ કરવાની માતાજી. હરે કૃષ્ણ. ભક્તિ કરવાની, ભક્તિમય સેવા. બરાબર ને? ભક્તિ એટલે શું? ભક્તિ એટલે કે એકલા ભજન ગાવા એ ભક્તિ નથી. એકલું નામ જપ કરવું એ પણ ભક્તિ નથી. ભક્તિ એટલે કે ભક્તિમય સેવા. આપણે દ્રષ્ટાંત વારંવાર લેતા હોય છે. કોઈને આપણે પ્રેમ કરતા હોય અને એમ જ કે હું તો પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, તું પ્રેમની વાત કર, સેવા નથી કરવી. તો એ આપણે આપણા ઘરમાં ગૃહિણીઓ છે, આપણે રસોઈ ન બનાવી, બરાબર, અને કહીએ બરાબર છે હું તમને પ્રેમ બહુ કરું છું પણ રસોઈ નહીં બનાવો, તમને બધાને જમાડીશ ને, તો કોઈ આપણને પ્રેમ કરશે? કોઈ પ્રેમ નહીં કરે. તો સેવા એ આ આત્માનો ધર્મ છે. કેવો ધર્મ છે? તો સાચો ધર્મ શું છે આપણે સમજી ગયા. આ આત્માનો સાચું સ્વરૂપ શું છે અને એનો ધર્મ શું છે આત્માનો? શરીરના તો ઘણા બધા છે. હા, આ વસ્તુ છે એ નવા ભક્તોને થોડુંક નવું લાગશે. એ શું? જીવે રે સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. આપણને સમાજમાં તો બધા માલિક બનતા શીખડાવે, મા બાપ, પછી સમાજમાં આપણા ટીચર, જે આપણા ભૌતિક જ્ઞાન લેતા હોય છે ત્યાં બધા આપણા શિક્ષકો આપણને શું સમજાવે? મોટો માણસ બન, મોટો એન્જિનિયર, ડોક્ટર, વકીલ. બરાબર ને પરેશા પ્રભુજી? મોટા વકીલ બનજો, હે ને? કોઈ એવું કીધું કે તમે દાસ અથવા તો તમે નોકર બનજો? એવું ક્યારે આપણને કોઈ શીખડાવ્યું નથી? શીખડાવ્યું ને? તો અહીંયા જ આપણને એવું સમજવામાં આવે છે કે આ આત્મા કેમ આ શરીર બધા સેવા જ કરે છે. કોઈ પણ વ્યક્તિ છે સેવા, એક પણ વ્યક્તિ, પછી પ્રધાનમંત્રી હોય, રાષ્ટ્રપતિ હોય કે સામાન્ય માણસ હોય, એ કોઈને કોઈની સેવા કરે જ છે. એ વગર એ ચાલે જ નહીં. તો સાચી સેવા કોની કરવી જોઈએ અને સાચું સુખ ક્યાંથી મળે? આપણને ક્યાંથી મળે સાચું સુખ? ભગવાને આપણને 5મા અધ્યાયમાં સમજાવ્યું. સાચું સુખ ક્યાંથી પ્રાપ્ત થાય અને કેવી રીતે મળે? ચલો એ આપણે હમણાં આગળ આપણે અર્જુનના જવાબમાં લેશું, સાચું સુખ ક્યાંથી મળે. પણ સેવા કોની કરવાની? તો કે ભગવાનની સેવા કરશું તો જ આનંદ મળશે આપણને. ભગવાને આપણને આગળ પણ સમજાવ્યું કે સાચું સુખ, સાચું આનંદ એ પણ આજે આપણે સમજીશું. તો અહીંયા પ્રશ્ન તમારા બધા માટે છે કે અત્યાર સુધી આપણને ખબર તો પડી ગઈ કે ભક્તિ જ કરવાની છે. તો હવે ચાલુ થાય છે જ્ઞાન યોગ. તો હવે જ્ઞાન લેવાની શું જરૂર છે? આપણા બધા માટે બહુ સળગતો પ્રશ્ન છે. જ્ઞાનને તો ભગવાને છેલ્લે રાખ્યું ને. કાલે આપણે ભક્તિ યોગમાં જોયું કે સૌથી છેલ્લે જ્ઞાન આવે છે. જ્ઞાન પછી ધ્યાન, પછી સકામ કર્મ, નિષ્કામ કર્મ, બરાબર, સાધના, અને પછી નેક્સ્ટ છેલ્લે છે યસ. જોઈએ માતાજી, બોલો. હરે કૃષ્ણ માતાજી. એટલે જ્ઞાન એટલા માટે લેવાનું છે કે આપણને એના દ્વારા આપણે વધારે ભક્તિ સારી રીતે કેવી રીતે કરી શકીએ. યસ, બહુ સરસ. હજી આપણે શા માટે જ્ઞાન લેવા માટે જઈ રહ્યા છીએ? આપણને ખબર પડી ગઈ ભગવાન કોણ છે, જીવ શું છે, બરાબર. 1 થી 6 અધ્યાયમાં કર્મ, આ જીવને કેવા કર્મ કરવાના છે. 6 થી 7 થી 12 અધ્યાયમાં આ ભગવાન કોણ છે. પછી આપણે ભગવાનના દાસ છીએ, ભગવાનની સેવા કરવાની છે. તો જે કરવાનું છે ખબર પડી ગઈ છે. તો હવે શા માટે જ્ઞાન લેવાની જરૂર છે? બહુ જ મોટો પ્રશ્ન છે. અને આ પ્રશ્નનો જવાબ જો સાચો મળે તો જ આગળ આપણને સાચી ખબર પડશે કે ખરેખર શા માટે હવે જ્ઞાન લેવાનું છે. જ્ઞાન એટલે શું એ પણ આપણે જોઈશું. યસ દીના માતાજી, બોલો બોલો. માયાથી અળગા રહી ભગવાનની ભક્તિ કરવાની. યસ, માયા શું છે? બરાબર, માયા એટલે શું એ સમજવું પડશે ને કે માયાથી આપણે બંધાયા છીએ. તો માયા શું છે એ જોવું છું આપણે. યસ, સાચું વાત છે એકદમ. પછી સરળ ભાષામાં કેવું હોય તો માયાને કોઈને કઈ કેવું હોય તો યસ, લોપા માતાજી ફટાફટ. હરે કૃષ્ણ માતાજી. એટલે સુધી ભક્તિ હતી, પછી ભક્તિમાંથી આપણે વિવિધ પ્રકારનું આપણે કઈ રીતના પરમેશ્વરની સાથે જોડાઈ માતાજી. તમારો અવાજ કપાય છે કઈ? બહુ સરસ માતાજી. તો આપણે આ શરીરથી ભગવાનની ભક્તિ કરવાની છે. આપણને એ તો ખબર પડી ગઈ કે આ શરીરની અંદર જે જીવ છે, જે આત્મા છે, એ અલગ છે.
એના કારણે આ શરીર ચેતન બનતું છે એ ખબર છે, પણ આ શરીરથી ભક્તિ કરવાની છે તો શરીર વિશે જાણવું બહુ જરૂરી છે. અર્જુનજી પણ પ્રશ્ન કરે છે કે કઈ રીતે આ શરીરને માધ્યમ બનાવી, સાધન બનાવી ભગવાનની ભક્તિ કરી શકાય. તો અર્જુનજી છે હવે અહીંયા પ્રશ્ન કરે છે ભગવાનને. પહેલા શ્લોકમાં શું કે છે? અર્જુન ઉવાચ પ્રકૃતિમ પુરુષમ ચૈવ ક્ષેત્રમ ક્ષેત્રજ્ઞમ એવ ચ એતદ્વિતુમિ ઈચ્છામિ જ્ઞાનમ જ્ઞેયમ ચ કેશવ. અર્જુનજી ફટાફટ પ્રશ્ન પૂછી રહ્યા છે ભગવાનને. હે ભગવાન, પ્રકૃતિ શું છે, પુરુષ શું છે, ક્ષેત્ર, ક્ષેત્રનો જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. ફટાફટ અર્જુનજી છે પ્રશ્ન પૂછે છે. ભગવાન ફટાફટ જવાબ પણ આપે છે. શું કે છે? ઇદમ શ્રી ભગવાન વાચ ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમ ઇત્યભિધીયતે એતદ્યો વેતિમ તમ પ્રાહુ ક્ષેત્રજ્ઞ ઇતિ તદ્વિદઃ. ભગવાન શું કે છે કે હે અર્જુન, આ શરીર છે એને ક્ષેત્ર કહેવાય છે, શરીરના જાણનારને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. હવે અહીંયા અર્જુનજી જે પ્રશ્ન કરે છે એમાં સૌથી પ્રશ્ન કરે છે પેલો શું કે છે કે પ્રકૃતિ શું છે, પુરુષ શું છે અને ક્ષેત્રજ્ઞ શું છે? તો ભગવાન જવાબ આપવાનું ચાલુ કરે છે ક્ષેત્ર નથી. પ્રકૃતિ પુરુષનો પછી લઈએ આપણે. ભગવાન કહે છે એ તું રહેવા દે, તારા 2 પ્રશ્ન પહેલા રહેવા દે, બીજા 2 પ્રશ્ન તને જવાબ આપો. તો ભગવાન કહે છે આ શરીરને ક્ષેત્ર કહેવાય છે. ક્ષેત્ર એટલે કે કાર્યક્ષેત્ર. આ શરીરથી આપણે કાર્ય કરીએ એટલે કે એને કાર્યનું ક્ષેત્ર કહેવાય. બરાબર? અને આ જે શરીર છે કે જે કાર્ય કરે છે એને જાણનારને ક્ષેત્ર ન કહેવાય. ભગવાને એકદમ અર્જુનને પ્રશ્ન કર્યો અને ફટાફટ ભગવાને જવાબ પણ આપી દીધો કે આ શરીરને ક્ષેત્ર કહેવાય છે, શરીરના જાણનારને ક્ષેત્રજ્ઞ કહેવાય છે. હવે અર્જુનજીના જે 6 પ્રશ્નો છે એના જવાબ અહીંયા સ્લાઇડમાં મૂકેલા છે. બરાબર? તો અહીંયા કહેવામાં આવ્યું છે કે પ્રકૃતિ એટલે કે આ ભૌતિક પ્રકૃતિ. બરાબર? પ્રકૃતિ એટલે શું? કે આપણી આજુબાજુ જે પણ કઈ છે એ બધું જ પંચ તત્વથી બનેલું છે. આપણને આજે આવશે એ 5 તત્વો કયા છે? આ કઈ પણ બન્યું છે આ જગતની અંદર તમને તમારી નજરમાં જે પણ કઈ દેખાય છે એ બધું 5 વસ્તુથી, 5 તત્વોથી બન્યું છે. કયા 5 તત્વો છે મીનાક્ષી માતાજી બોલો? હવા, પાણી, ખોરાક, નહીં, અગ્નિ, હવા, યસ, જલ, વાયુ, જળ, અગ્નિ, વાયુ, આકાશ અને પૃથ્વી. આકાશ અને પૃથ્વી. Yes. પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ. તમે આ કઈ પણ બહાર જોઈ રહ્યા છો કે આ 5 તત્વો છે, બીજું કાંઈ જ નથી. બીજા બધા તત્વો છે તો પૃથ્વીમાંથી ઉત્પન્ન થયેલા છે. બરાબર? તો બીજા બધા જે બી પ્રવાહી છે તો એ પાણીમાંથી ઉત્પન્ન થયેલા છે અથવા તો કંઈ મિશ્રિત થઈને બનેલા છે. તો પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશની બહાર કંઈ જ નથી. આપણું આ શરીર પણ પંચમહાભૂતનું બનેલું છે. બરાબર છે ને? કયા પંચમહાભૂત? જે તમે બધા બોલ્યા, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ. તો એનો અર્થ શું થયો કે બહાર પણ પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ છે, આપણું શરીર પણ એનું બનેલું છે. તો આ શરીરને ભૌતિક પ્રકૃતિ કહેવાય કે ન કહેવાય? પ્રશ્નનો જવાબ આપશો તમે બધા. જો આ બહારની સૃષ્ટિ છે એને આપણે ભૌતિક પ્રકૃતિ કહેતા હોય તો આ શરીર પણ જેમાંથી સૃષ્ટિ બની છે એમાંથી જ બન્યું છે. તો આને પણ ભૌતિક પ્રકૃતિ કહેવાય ને? આ શરીર પણ ભૌતિક પ્રકૃતિનો જ એક ભાગ છે. બરાબર? આપણે પણ પ્રકૃતિનો જ એક ભાગ છીએ. પણ ફેર શું છે કે આપણા શરીરમાં કોણ રહ્યું છે? જીવ, આત્મા છે, અને બીજું કોણ છે? પરમાત્મા. આપણે આજે જોઈશું. અને બીજી વસ્તુ છે પુરુષ. તો પુરુષ છે એ આ પ્રકૃતિને ભોગવનાર. આપણે આગળ પણ આવી ગયું કે ભગવાન શું કહે છે કે હું એક જ પુરુષ છું. 5.29 લોકોને યાદ છે? 5.29 ભોક્તારામ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુરદ સર્વભૂતાનામ નાકામામ શાંતિ મૃચ્છતિ. હરિ બોલ પરેશા પ્રભુ. થેન્ક યુ. તો ભગવાન અહીંયા કહે છે કે પુરુષ તો હું એક જ છું. હવે આપણને તો એમ થાય કે આપણે જે કોઈ વ્યક્તિ છે એ પણ પુરુષ છે. તો અહીંયા ભગવાન એમ કહે છે પુરુષ હું એક જ છું. અને આના માટે આપણે હંમેશા મીરાબાઈનું એક્ઝામ્પલ લેતા હોય છે કે મીરાબાઈ છે, મીરાબાઈ તો ભગવાનના પરમ ભક્ત હતા, પણ
આપણને ભગવાન શું કહે છે કે ગમે ત્યારે ભગવત પ્રાપ્તિ કરવી હોય તો સૌથી પહેલા ગુરુનું શરણ લેવું પડે. ભગવાન પણ પોતે આવે છે તો ગુરુ બનાવે છે. તો મીરાબાઈને ગુરુ બનાવવા માટે એ જાય છે જીવ ગોસ્વામી પાસે. અને એ જીવ ગોસ્વામી કોણ હતા? સનાતન ગોસ્વામી અને રૂપ ગોસ્વામીના ભત્રીજા હતા. એ જીવ ગોસ્વામી પાસે એ દીક્ષા લેવા માટે, ગુરુ બનાવવા માટે જાય છે. જીવ ગોસ્વામીને મળવા માટે એ જાય છે. તો એમના આશ્રમમાં જતા પહેલા એમના શિષ્યો કે છે કે અમારા ગુરુ મહારાજ છે કોઈ સ્ત્રીને મળતા નથી, તમને મળવા દેવામાં આવશે નહીં. તો મીરાબાઈ છે એક ભણેલા હતા. એક ચિઠ્ઠી, એક જ વાક્ય લખે છે કે તમારા ગુરુ મહારાજને ચિઠ્ઠી આપજો. ગુરુ મહારાજ ચિઠ્ઠી આપે છે. જીવ ગોસ્વામી દોડતા દોડતા મીરાબાઈને મળવા આવે છે. મીરાબાઈ શું લખ્યું હતું ચિઠ્ઠીમાં? હું પુરુષ માતા શ્રી કૃષ્ણને જ પ્રશ્ન સિવાય કોઈને હા, યસ પ્રભુજી, યસ વલ્લભા પ્રભુજી, પરેશા પ્રભુજી, એકદમ પરફેક્ટ. મીરાબાઈએ ખાલી એક જ વાક્ય લખ્યું હતું, હું આ પૃથ્વી ઉપર ફક્ત એક જ પુરુષને હું ઓળખું છું અને એ પુરુષ છે કોણ? ભગવાન શ્રી કૃષ્ણ. આ કોનો જવાબ હતો? મીરાબાઈનો. મીરાબાઈ કોણ હતો? આપણને બધાને ખબર છે. તો પુરુષ તો ખરેખર ભગવાન એક જ છે. આપણે બધા સ્ત્રી અને પુરુષ છીએ ને, એ તો ખાલી આ શરીર છે. આત્મા તો કોઈ પુરુષ નથી, આત્મા કોઈ સ્ત્રી નથી. બરાબર છે? આપણું આ શરીર છે એ સ્ત્રી અને પુરુષનું એક ખોળ્યું છે. આત્માનું એક આપણે બીજા અધ્યાયમાં શીખી ગયા, બરાબર, કે આ શરીર છે એ આત્માના વસ્ત્ર છે. બરાબર? તો એ રીતે પુરુષ તો ફક્ત ભગવાન એક જ છે. પછી તમારા પ્રશ્ન હોય તો છેલ્લે લેશું આપણે. હવે ક્ષેત્ર એટલે આ શરીર, ક્ષેત્રજ્ઞ એટલે કે આ શરીરનો જાણકાર. તો આ શરીરના જાણકારમાં હું જે છું, તો મારા શરીર વિશે મને બધી ખબર હોય. હું એટલે આત્મા. હું એટલે કોણ? હું આત્મા. તો મને મારા શરીરમાં મને ખબર હોય, મને શું ભાવે છે, મને રાત્રે શું શેની એલર્જી છે, બધી કોને ખબર હોય? મને ખબર હોય. બીજું કોને ખબર હોય? તો કે પરમાત્મા બધા શરીરને જાણે છે. આગળ આપણે જોઈશું કે શું આપણે આપણા શરીરને પૂરેપૂરા જાણીએ છીએ. આગળ ચર્ચા કરીશું આપણે, બરાબર. પછી બીજું છે ક્ષેત્રજ્ઞ. ક્ષેત્રજ્ઞ એટલે કે જે આ શરીરને જાણે છે, બરાબર, એ છે ક્ષેત્રજ્ઞ. અને છેલ્લે છે જ્ઞાન અને જ્ઞેય. તો જે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણે છે એને કહેવાય જ્ઞાન. અને છેલ્લે જ્ઞેય એટલે કે આપણું અંતિમ લક્ષ્ય. ડિટેલમાં આપણે હવે જોઈશું. તો ભગવાન શું કહે છે કે આત્મા અને પરમાત્મા બંને ક્ષેત્રજ્ઞ અથવા તો શરીરના જાણકાર હોય, તો આત્મા અને પરમાત્મા વચ્ચે તફાવત શું છે? આપણે એમ કહીએ છીએ ને કે આપણે આપણા શરીરને જાણીએ છીએ, પરમાત્મા તો બધા શરીરને જાણે છે. આપણને બધાને હવે જાણી ગયા છીએ. બીજા અધ્યાયથી 12મા અધ્યાય સુધીમાં આપણને આટલી ખબર પડી ગઈ છે, બરાબર, કે આપણે પણ ભગવાન છે એ આપણા હૃદયમાં બિરાજમાન છે. તો આપણે આપણા શરીરને જાણીએ છીએ, તો ભગવાન છે એ ભગવાન તો બધાના શરીરને જાણે છે. અહીંયા ભગવાન હવે એમ કે છે કે હે ભારત, તારે જાણવું જોઈએ હું પણ સર્વ શરીરનો જ્ઞાતા છું. શું કામ? ભગવાન છે આપણા હૃદયમાં બિરાજમાન છે એટલે ભગવાન બધા શરીરના જ્ઞાતા છે. તો આ શરીર અને એના જ્ઞાતાને જાણી લેવાને જ્ઞાન કહેવું છે. અને આ મારું મંતવ્ય છે. તો આના માટે આપણે એક્ઝામ્પલ લેશું. અહીંયા એ આપણે કાયમ ખેતરનું એક્ઝામ્પલ લેતા હોય છે. આ એક ખેતર છે, બરાબર. તો આ ખેતર જે વ્યક્તિનું હોય, તો એ વ્યક્તિને એના ખેતર વિશે માહિતી હોય કે મારું ખેતર કેટલું છે, મારા ખેતરની જમીન કેવી છે, એ ખેતરના માલિકને જ ખબર હોય. બાજુના ખેતરના માલિકને ખબર હોય, થોડી ઘણી ખબર હોય, બરાબર, કે હા અત્યારે એને શું વાવ્યું છે, શું નથી વાવ્યું. બાકી ખરેખર એની માહિતી ખાલી ખેતરના માલિકને જ હોય. બીજા કોને હોય? તો ભાઈ સિટી સર્વેમાં જ્યાં જે બધા ચાર્ટ રહેતા હોય, જ્યાં દત્તા જતા હોય, એને ખબર હોય. બરાબર છે ને? બે વ્યક્તિને ખબર હોય. ખ્યાલ આવ્યો? કે આ એક્ઝામ્પલ ઉપરથી આપણે એવું સાબિત કરવા માંગીએ છીએ કે આ શરીર જો ક્ષેત્ર હોય, તો શરીરનો જાણકાર છે એ હું છું. મને મારા શરીર વિશે ખબર હોય. બીજું કોને ખબર હોય? તો કે પરમાત્માને ખબર હોય. તો હવે આત્મા અને પરમાત્મામાં શું ફેર છે? કોઈ કહેશે? આત્મા અને પરમાત્મામાં શું ફેર છે? સ્લાઇડમાં એ સ્લાઇડ રહી ગઈ છે. હરે કૃષ્ણ. યસ પ્રભુજી. આત્મા છે એ લોકલાઈઝ સ્વરૂપ છે. એટલે મારો શરીરનો આત્મા મારા શરીરને જ જાણે છે, જ્યારે પરમાત્મા સમગ્ર જીવને જાણનારો છે. યસ. બીજું? યસ. માતાજી બોલો. તારાવેલી સુસેવીની માતાજી બોલો.
આત્મા મતલબ તમે સવાલ શું પૂછ્યું માતાજી? આત્મા અને પરમાત્માના ડિફરન્સ, તફાવત, આત્મા અને પરમાત્મા તફાવત. એટલે જે પોતાના શરીર માટે जो अपने शरीर के व्यष्टि आत्मा को जानती है, आइडेंटिटी, अपने शरीर की जिसको आइडेंटिटी है, और जो परमात्मा है वो समष्टि आत्मा है, वो सबके शरीर के बारे में जानता है. यस, जी माताजी. फर्स्ट, सेकंड, મયુરી માતાજી. આત્મામાં 3 ગુણો હોય છે, સાત્વક, રાજસ ને તામસ, અને પરમાત્મા 3 ગુણથી પર છે, નિર્ગુણ છે. યસ, મીના માતાજી. બરાબર. યસ, આપણે લઈશું માતાજી. હા, બોલો મીના માતાજી. આત્મા અંદર હોય છે અને પરમાત્મા બધી જ જગ્યાએ વ્યાપ્ત હોય છે. યસ, યસ, લલિતકુમાર પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આત્મા અણુ છે, પરમાત્મા વિભુ છે. અને આત્મા છે, આત્મા પોતાના શરીરનું જાણે છે, પણ બધું જ નથી જાણતો. આત્મા છે એ આંશિક જાણે છે. એ છે કે માનો કે લોહી કેવી રીતે બને છે, આપણે ખોરાક લઈએ, ખોરાકનું પાચન કેવી રીતે થાય છે, એ તો આત્મા પણ નથી જાણતો. પોતાના શરીરને જાણે છે, પણ એ પણ આંશિક. હા, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અને આત્મા છે એ પરમાત્મા, જેવી રીતે ભગવાન સતચિત આનંદ છે ને માતાજી, એવી રીતે આત્મા પણ સતચિત આનંદ છે. એને કોઈ ગુણની અસર થતી નથી માતાજી, શરીરને થાય છે. આપણે આજે સમજીશું, બરાબર? જેવો આત્મા, ખરેખર આત્મા પણ સતચિત આનંદમય છે, જેવી રીતે ભગવાન છે. કારણ કે આત્મા છે પરમાત્માનો અંશ છે. તો જેવા ભગવાન છે એવા જ આત્મા છે. પણ ફેર શું છે? ચલો, જેવા ભગવાન છે એવો જ આત્મા છે. જેટલા ભગવાનમાં જે ગુણ છે એવા જ આત્મામાં ગુણ છે. ફેર શું છે? હરે કૃષ્ણ માતાજી. ક્વોન્ટિટીનો ફરક છે. ક્વોલિટી સેમ છે, બટ ક્વોન્ટિટીનો ફરક છે. જેમ કે આપણે સમુદ્રનું એક્ઝામ્પલ લેતા હોય કે સમુદ્ર અને એની બૂંદમાં સેમ ગુણ હોય છે, બટ એ ક્વોન્ટિટી વાઇઝ અલગ અલગ હોય છે. હરી બોલ, હરી બોલ સોનમ માતાજી. બહુ સરસ. ખાણ જૈસા. યસ, જો પરમાત્મા છે ને, પરમાત્મા પરમેશ્વર અગાધ સાગર સમાન છે, અને આપણે ટીપા સમાન પણ નથી કહી શકાય. આપણે સમુદ્રના ટીપા સમાન પણ નથી. તમને 8મા અધ્યાયમાં કદાચ સમજાયું હશે કે ભગવાન ક્યાં રહે છે, ભગવાનમાંથી કઈ રીતે આપણે બધા આવીએ છીએ. જો આ આપણે જાણીએ કે આ ભૌતિક જગત, એક જગતની અંદર 14 લોક છે, એક બ્રહ્માંડમાં 14 બ્રહ્માંડ છે, એક ભૌતિક જગતની અંદર આવા તો અનેક બ્રહ્માંડ છે. અને આ અનેક બ્રહ્માંડ ભેગા થાય ને તો પણ આધ્યાત્મિક જગત એના કરતા 3 ગણું મોટું છે. ભગવાનનું જગત છે, ત્રિપાદ, ભગવાન ત્રિપાદ વિભૂતિ કહેવામાં આવે છે. જો આપણને આ થોડું પણ જ્ઞાન થાય ને તો એમ થાય કે આપણે તો એક સમુદ્ર હોય, એક જળાશય હોય, જળાશયમાં ચોમાસામાં ખૂબ એકદમ જેને કહેવાય ને કે ઘણા બધા મચ્છર, જીવાત ઉત્પન્ન થતી હોય છે, બરાબર? એ જીવાત સમાન પણ નથી. આપણે વિચાર કરો કે એક ખાબોચિયું હોય, એક તળાવ હોય, એમાં કેટલા જીવો હોય? કરોડો જીવ હોઈ શકે ને. ચોમાસામાં વરસાદ આવે, પાણી ભરાય, એ પાણીમાં તમે વિચાર કરો કે મચ્છરના જે આપણે પોરા કહીએ છીએ, બરાબર ને? મચ્છરના પોરા કેટલા હોય? કેટલા હોય? કરોડો હોય ને. એક ખાબોચિયામાં કરોડો જીવ હોય છે, હોઈ શકે ને? તો આ પૃથ્વી ઉપર કેટલા જીવ હોય? તમે જીવની વાત કરો તો પૃથ્વી ઉપર હવે આવા તો 14 લોક છે. 14 લોકમાં અલગ અલગ પ્રકારના જીવો છે. આવા અનેક બ્રહ્માંડ છે. 14 લોક, બીજા બ્રહ્માંડમાં 14 લોક, ત્રીજા બ્રહ્માંડમાં આવા કરોડો બ્રહ્માંડ છે. અને છતાં પણ આ બધા જીવોનો સરવાળો કરો તમે, એના કરતા 3 ગણું જગત તો આધ્યાત્મિક જગત છે. તો આપણી શું વિસાત છે? મચ્છરે નહીં, એક આમ જેને કહેવાય ને એક જંતુ પણ નથી આપણે. આપણું એટલું બધું આપણું અસ્તિત્વ છે. ભગવાન એવા છે. આ વસ્તુ આપણને ભગવદ્ ગીતામાં જ્ઞાન લેવાથી ખબર પડે છે. અને પછી આપણે એમ કહીએ કે હા હું જ બધું છું, બરાબર? આજે આવશે ભગવાને આપણે 3જા અધ્યાયમાં સમજાવ્યું, છતાં પણ આપણે શું કહીએ છીએ? બધું હું જ કરું છું. પુરુષો પ્રકૃતિસ્તો હિ ભૂંગતે પ્રકૃતિ જાન ગુણાન કારણ ગુણ સંગસ્ય સદસદીઓની જન્મસુ. આપણે 13મા અધ્યાયમાં જ આવશે. અને વ્યક્તિ છે એ વ્યક્તિ શું સમજે છે? વ્યક્તિ શું કહે છે? આપણને શું થાય છે? હું જ બધું કરું છું. આપણને શું થાય છે?
આપણે બધું હું જ કરીએ છીએ, પણ અહંકાર વિમૂઢાત્મા કરતા અહમિતિ વર્ણતે. આ બધું ભગવાન કે છે કે બધું કોણ કરે છે? તો પ્રકૃતિ દ્વારા થાય છે, પણ આપણને શું થાય છે કે બધું હું કરું છું. શું કામ? કે આપણને અહંકાર વશ આપણે થાય છે, અહંકારથી આપણને થાય છે કે બધું આપણે કરીએ છીએ. ખરેખર આપણે કંઈ જ કરી શકતા નથી. મને એમ થાય કે હું આ બધો ક્લાસ લઉં છું, બરાબર, અહીંયા આ ક્લાસ લેવામાં કેટલા બધા લોકોની મહેનત છે, આપણને ખબર નથી. આપણને તમને તેમ દેખે કે આ માતાજી આરામથી ક્લાસ લે છે, એવું લાગે આપણને કે બધું એ જ કરે છે, એવું થાય આપણને. ખરેખર એવું નથી હોતું. તો સેમ આપણે જે બી કાર્ય કરીએ છીએ, બરાબર, 18 અધ્યાયમાં આવશે કે એ કાર્ય કેવી રીતે થાય છે, એકલા થતું નથી. અને અહીંયા આપણે સમજવાનું કે આત્મા અને પરમાત્મા, ખરેખર આત્મા પરમાત્માનો અંશ છે. અને એટલે જ સમાજમાં ઘણા લોકો કહી રહ્યા છે કે આપણે પણ પરમાત્મા બની જશું. કોઈ દિવસ તમે એમ કહો કે કોઈ સમુદ્રનું ટીપું એમ કે હું સમુદ્ર બની જાઉં, તો શક્ય ખરું? બસ આટલું જ સમજી લઈએ ને આપણે, તો બધી ફિલોસોફી છે, બધા બહાર જે બધી ફિલોસોફી છે ને, જે બધા કહેતા હોય છે ને કે અમે પણ આપણે પણ અત્યારે આપણે માયામાં પરોવાયેલા છીએ, માયાથી આપણે દૂર થઈ જશું, એટલે આપણામાં પાછળ ભગવાન, આપણે પણ ભગવાન જેવા બની જશું, બરાબર, આપણામાં પણ ભગવાન જેવા ગુણ આવી જશે, બધું આવી જશે, પણ આપણે ક્યારેય ભગવાન બની શકતા નથી. બસ આટલું સમજી લઈએ ને તો પણ આ આપણા માટે જ્ઞાન છે. તો અહીંયા ભગવાન શું કહે છે? હવે આજનો અધ્યાય થોડોક ટેકનિકલ શું કામ છે કે આજના અધ્યાયમાં ભગવાન છે એ વેદાંત સૂત્રમાંથી જ્ઞાન આપે છે. ભગવાને ભગવદ્ ગીતામાં આખો વેદનો સાર આપ્યો છે. બધા વેદ, 4 વેદ, બરાબર, પુરાણ, ઉપનિષદ, એ બધાનો સાર. તો તમને કદાચ ખબર હોય કે વેદાંત સૂત્ર અથવા તો બ્રહ્મ સૂત્ર એ શું છે, અને એમાંથી ભગવાન અહીંયા જ્ઞાન આપણને આપી રહ્યા છે. તો વેદાંત સૂત્ર શું છે, બ્રહ્મ સૂત્ર શું છે, એ આપણે એમાંથી આપણે થોડું જ્ઞાન પણ આજે લેશું. થોડું સમજણ ન પડે, ઊંઘ આવે, ચિંતા નહીં કરતા, છેલ્લે પૂછી લેજો, બરાબર છે? તો હવે તમે મને કહો, વેદાંત સૂત્ર શું છે? કોણ લખ્યું છે તમને ખબર છે? અહીંયા જે ચિત્ર આપી દીધું છે, કોનું ચિત્ર છે આ? ચિત્ર કોનું છે? વેદવ્યાસજી. બરાબર છે ને? ચલો, વેદવ્યાસજી છે એ વેદવ્યાસજી ની ખરેખર આપણે હજી પણ યાદ કરીએ છીએ. કઈ રીતે યાદ કરીએ છીએ આપણે બધા વેદવ્યાસજી ને? ભગવાનના એને બધા વેદ લખ્યા છે. હા, આપણે એમને યાદ કેવી રીતે કરીએ છીએ ખબર છે? તમને બધાને ખબર હશે કે કોઈ પણ સંપ્રદાય હોય, ગુરુ પૂર્ણિમા લોકો ઉજવતા હોય છે. તમે જોજો, કોઈ પણ હોય, સાકારવાદી, નિરાકારવાદી, બધા ગુરુ પૂર્ણિમા બધા ઉજવે છે. હવે એ લોકોને ખબર છે ગુરુ પૂર્ણિમા શું છે? તમને કોઈને ખબર છે ગુરુ પૂર્ણિમા શું છે? ભગવાન વેદવ્યાસની જન્મ જયંતિ. યસ, હરી બોલ, બરાબર. તારાવલી સુસરણી માતાજી, બહુ સરસ. તો ભગવાન વેદવ્યાસજી છે. વેદવ્યાસજીએ આપણા બધા માટે આ બધા ગ્રંથ લખ્યા. જો જ્યારે વેદવ્યાસજી જન્મ નહોતો લીધો, દ્વાપર યુગની અંદર પહેલા આ બધું જ્ઞાન છે એ કેવી રીતે આપવામાં આવતું હતું? ગુરુ આપે અને શિષ્ય સાંભળે. ઓનલી શ્રવણમ, ફક્ત ને ફક્ત શ્રવણમ દ્વારા જ્ઞાન લેવાતું હતું. પહેલાના જમાનામાં લોકોની સ્મરણ શક્તિ બહુ સારી હતી, અને વેદવ્યાસજી દ્વાપર યુગમાં આવ્યા, એમને બધું જોયું, પોતે ભગવાન હતા, એમની દિવ્ય દ્રષ્ટિ હતી, એમણે જોયું કે આ બધા ભાગવતમાં શ્લોક આવે છે, પ્રાયણ અલ્પ આયુષ્ય સભ્ય કલૌ અસ્મિન યુગે જનાહા મંદાહા સુમંદ મતયો મંદ ભાગ્ય પ્રતાહા. બધા ઋષિઓ કે છે કે કલિયુગના જીવો આવા, કેવા? મંદાહા, એકદમ મંદમતી. એ લોકોની બુદ્ધિ છે એકદમ, આપણામાં કોઈ વ્યક્તિ સૌથી વધારે જે હોશિયાર હતું કોણ હતું આપણને ખબર છે? સૌથી આઈક્યુ ઊંચો હતો કોનો? બ્રહ્માજી. હમણાં ભૌતિક જગતમાં હમણાંની વાત છે, અત્યારની જસ્ટ 100 વર્ષની વાત છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન, એનો સૌથી આઈક્યુ ઊંચો હતો, બરાબર. અને આપણે બધા એમ કહીએ છીએ કે સૌથી વધારે જ્ઞાની કોણ હતો? એ સૌથી હોશિયાર એ હતા, આલ્બર્ટ. નો ડાઉટ હોશિયાર હતા જ, નહોતા નથી, બરાબર. છતાં પણ શું એમની સ્મૃતિ જૂના જમાનાના આપણા દ્વાપર યુગના જે શિષ્ય, જે ઋષિમુનિ હતા એના જેવી હતી? નથી. કારણ કે એ લોકો બધા જ વૈદિક સાહિત્ય કંઠસ્થ થતા હતા. જે જ્ઞાન છે વેદવ્યાસજી સુખદેવ મહારાજને આપ્યું,
સુખદેવ મહારાજે સુત ગોસ્વામીને આપ્યું, સુત ગોસ્વામીએ નેમિષારણ્ય ઋષિએ આપ્યું, બરાબર. જે જ્ઞાન સુખદેવ મહારાજે પરીક્ષિતને આપ્યું અને એ પરંપરામાં જ્ઞાન ધીમે ધીમે નીચે આવ્યું તો કેવી રીતે આવતું હતું? ફક્ત શ્રવણ દ્વારા. એ જ ઇટ ઇઝ જ્ઞાન સુખદેવ જે બોલ્યા સુખદેવ મહારાજ એ જ જ્ઞાન સુત ગોસ્વામી બધાને આપે છે. તો આવું પહેલાના જમાનામાં હતું, કારણ કે એ લોકોની બુદ્ધિ છે એ તીવ્ર હતી, યાદશક્તિ તીવ્ર હતી. પછી અત્યારે બુદ્ધિ તો નથી, મંદ ભાગ્ય છે, અભાગા છે આપણે બધા, બરાબર. અને મંદા સુમંદ મતયો મંદા સુમંદયો અપરહતા, એટલે કે બધા વિચલિત. એક પણ જીવ એવો મને બતાવો આપણામાં અત્યારે, એક પણ વ્યક્તિ હોય જેને શાંતિ હોય, હા હવે મારે બહુ શાંતિ છે, બસ આરામથી સુઈ જવું છે, કોઈ દી નહીં બને. ઊંઘમાં કેટલા પ્રોબ્લેમ આવશે. કોઈ વિચલિત છે, કંઈક ને કંઈક કારણસર વિચલિત થાય છે દરેક જીવ. શાસ્ત્રમાં લખેલું છે, જો આપણે કહેતા હોય કે ના નથી થતો, તો એ આપણા ભ્રમ છે, આપણું અજ્ઞાન છે. આપણે સુખી છીએ, આપણે બહુ જ શાંત છીએ, આપણે બધા, આપણને કોઈ તકલીફ નથી, આ બધું આપણું અજ્ઞાન છે. અહીંયા આપણને ગીતામાં ભગવાન સમજાવે છે. તો હવે વૈદિક શાસ્ત્રમાં જે વેદાંત સૂત્ર વિશે સમજતા હતા, વેદાંત સૂત્ર શું છે? ચલો ફટાફટ જવાબ દો. માતાજી ભાગવતમ ઉપરનું ભાષ્ય છે? નહીં, ભાગવતમ છે એ વેદાંત સૂત્રનું ભાષ્ય છે. ओके सॉरी। हरे कृष्ण, मैं को बोलती हूँ, जैसे मैथमेटिक्स है, सपोज साल करने के लिए कोई सूत्र होता है, वो सूत्र में वैल्यू डालो तो वो कोई कुछ भी हम जानकारी प्राप्त कर सकते हैं। इसी तरह वेदांत सूत्र एक शब्द में कहा होता है, पर वो बहुत अंदर उसका गहरा होता है। यस यस माताजी, જો સૌથી પહેલા વેદ વ્યાસે શું લખ્યું? 4 વેદ લખ્યા, બરાબર. પછી 18 પુરાણ અને પછી ઉપપુરાણ પણ લખ્યા છે. પછી 108 ઉપનિષદ, સ્મૃતિ, સંહિતા, મહાભારત, આ બધું લખ્યા પછી પણ એમને વેદવ્યાસજીને શું થયું હતું? અજ્ઞાન અંધકારમાં ડૂબી ગયા હતા. એ પહેલા એમને વેદાંત સૂત્ર લખી નાખ્યું હતું કે જ્યારે જોયું કે જે આ વેદ છે એ વેદની ભાષા, વેદ સમજવા અઘરા છે, એમને પુરાણ લખ્યા, બરાબર. પછી પુરાણમાંથી એમને ઉપનિષદ લખ્યા. પછી પણ એમને લાગ્યું કે હજી પણ કંઈક ખૂટે છે, હજી પણ હું કંઈક સહેલું આપું અને થોડું સીમિત આપું, અને એમણે બધા જ જે શાસ્ત્ર છે એને સૂત્રમાં કટિબદ્ધ કર્યા. દાખલા તરીકે આપણે કોઈ એક જ વાક્ય બોલીએ અને એ વાક્યનો પછી કેમ આખો આપણે પેજ ભરીને આપણે એનો અર્થ કરીએ. તમને મેથેમેટિક્સમાં જે માતાજી કીધું, બરાબર, કે a² + b² = c². તો આ જે સૂત્ર કહેવાય, અને એને આપણે ખબર સાબિત કરતા હતા, કોઈને યાદ હોય તો આ બધા સૂત્ર આપણે સાબિત કરતા હતા. તો એવી રીતે એમણે એક સૂત્રની અંદર વેદાંત સૂત્ર એટલે કે બ્રહ્મસૂત્ર લખ્યું છે. એનું પહેલું સૂત્ર છે અથાતો બ્રહ્મ જિજ્ઞાસા. આપણે આગળ તમે લેવલ 2 માં આવશો તો તમને 5 થી 6 સૂત્ર સમજાવવામાં આવશે. તો આ વેદાંત સૂત્ર છે, એ વેદાંત સૂત્રમાંથી ભગવાન છે એ જ્ઞાન આપે છે. શું કે છે કે વિભિન્ન ઋષિઓએ વિભિન્ન વૈદિક ગ્રંથોમાં કાર્યના ક્ષેત્ર એટલે શું? ફટાફટ કો, કાર્યનું ક્ષેત્ર એટલે શું? કાર્યનું ક્ષેત્ર અને કાર્યના જ્ઞાતાનું જ્ઞાનનું વર્ણન કર્યું છે. તો કાર્યનું ક્ષેત્ર એટલે શું? આપણે સમજી ગયા, શરીર, બરાબર. અને કાર્યના જ્ઞાતા એટલે કે આ આત્મા, બરાબર. એનું વર્ણન થયું છે. ખાસ તમે જેમ જેમ જે શબ્દો આવે એમાં શબ્દોમાં તમે જવાબ લેતા જજો, તો તમને કઈ ખબર પડશે નહીં, બરાબર. ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ અને આમ જ એવા રાખશે, તો તમે તમારી રીતે એમાં એડ કરતા જજો. તે ખાસ કરીને વેદાંત સૂત્રમાં કાર્યકારણના સર્વ ઉદ્દેશ સહિત પ્રસ્તુત કરવામાં આવ્યું છે. વેદાંત સૂત્રની અંદર આ શરીર અને શરીરના જ્ઞાતા વિશે બહુ ડિટેલમાં દરેક સૂત્રો આપેલા છે, એમ ભગવાન કે છે. તો ભગવાન શું કે છે કે હવે હું તમને એમાંથી જ્ઞાન આપીશ. તો એની અંદર એક બ્રહ્મપુચ્છ કરીને આખું વેદાંત સૂત્ર અંદર સૂત્ર આવે છે, એ સૂત્ર આપણે અહીંયા સમજવાનું છે. બ્રહ્મપુચ્છમાં જે 5 વસ્તુ આવે છે કે અન્નમય ચેતના, પ્રાણમય ચેતના, જ્ઞાનમય, વિજ્ઞાનમય અને આનંદમય. આ 5 ચેતના વિશે ભગવાન આપણને આ વેદાંત, તમે જો તમારી પાસે ભગવદ ગીતા હશે તો એની અંદર આ આપણના પરપટમાં પ્રભુપાદે બહુ સરસ સમજાવ્યું છે કે દરેક જીવ છે એનો જન્મ થાય છે, બરાબર. અને આપણા જે શાસ્ત્ર છે એમાં લખેલું છે કે જન્મ જાયતે ક્ષુદ્ર. આપણે એમ કહેતા હોઈએ છીએ ને કે આપણે તો જન્મથી બ્રાહ્મણ, હું કહું દરબાર છું, નથી દરબાર, કોઈ કે હું વૈશ્ય, અથવા તો કોઈ વાણિયા છે, બરાબર. તો એવી રીતે આપણે કહેતા હોઈએ છીએ કે હું જન્મથી આ છું. પણ શાસ્ત્રમાં કહેવામાં છે કે જન્મ જાયતે ક્ષુદ્ર,
દરેકે દરેક વ્યક્તિ જન્મ થાય ને તો જન્મ થાય એટલે એક શૂદ્ર જ હોય. પછી એ ધીરે ધીરે જ્ઞાન લે તો એમાંથી એ બ્રાહ્મણ બને, વૈષ્ણવ બને. એ ભગવાન આપણને સમજાવે છે શાસ્ત્રમાં. તો અહીંયા એનું ઉદાહરણ લઈએ તો આપણો જયારે જન્મ થાય ત્યારે કોઈ બી મનુષ્ય હોય એ મનુષ્યની શરૂઆતની ચેતના છે અન્નમય છે. અન્નમય ચેતના એટલે શું? ખાવું પીવું, મજા કરે. આપણામાં જનરલી આપણને બધાને પણ એવું થતું હશે કે આપણે કોઈ પણ ફંક્શનમાં જઈએ, ઘણા લોકો એવા હોય કે સૌથી પહેલા ગરમ ગરમ જમવાનું જોઈએ, પહેલી થાળી આપણી હોવી જોઈએ. અમારી સાથે એક હતા સાહેબ, ડોક્ટર હતા, રિટાયર્ડ થઈ ગયા. એમનું માનવું શું હતું? એ ડોક્ટર ને એટલે કે આપણે સ્ટાર્ટિંગમાં જે જમવા જઈએ ને તો શું હોય કે એકદમ ફ્રેશ જમવાનું મળે. પછી કલાક, 2 કલાક, 3 કલાક પછી કદાચ દાળ ખૂટી ગઈ હોય તો પાણી વાળી દાળ મળે, આવું બધું હોય. એટલે એ સાહેબનું માનવું એવું હતું કે હંમેશા, અમે ગામડામાં જોબ કરતા હતા, અને કે ગામડામાં તો તમને કદાચ ખબર નહીં હોય કે આખે આખું ગામ જમવામાં હોય. આપણે તો કેવું, તમે તો બહુ તો માણસો કેટલા જમવામાં હોય, 100, 200 કે 500 જોયા હશે, બરાબર. ગામડામાં કેવું હોય, આખે આખું ગામ હોય. તો એવું થાય. એટલે અને આમ રીતે બધા ડોક્ટર્સ ને બધા સારા બધા જોબ કરતા હોય ને પેલા જમવા બેઠા અને એ લોકો પેલા જમી લેતા હોય. તો આપણે પણ એવું જ થતું હોય, સૌથી પહેલા કઈ વસ્તુ સારી છે. હવે તો અત્યારે તો સૂપ, સ્ટાર્ટર, બરાબર, કયું સ્ટાર્ટર છે, ચલો. કારણ કે આપણને સૌથી વધારે શું ભાવે છે? ટેસ્ટ ભાવે છે આપણને. તો એટલા માટે યસ કિરણ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુજી. કિરણ પ્રભુજી આપનું હેન્ડ રેસ છે. હરે કૃષ્ણ માતાજી. એટેન્ડન્સ આવી ગઈ છે ચેટ બોક્સમાં, તો બધાને એટેન્ડન્સ પૂરી લેજો, ચોક્કસ એટેન્ડન્સ પૂરી લેજો. અને ન આવડે તો છેલ્લે આપણે ચર્ચા કરીશું. બધા પ્રયત્ન કરો, હું ચાલુ કરું. તો જયારે આપણો જન્મ થાય છે એટલે આપણને ખાવું પીવાનું એમાં જ રસ હોય, બીજી કાંઈ જ રસ હોતો નથી. જનરલી આવું જ હોય છે ને બધાને. કેટલા લોકો એવા છે કે જે બહાર જયારે જમવા જાય તો એ જોવે નહીં કે શું જમવાનું છે, ચલો પ્લેટમાં આવ્યું જમી લેશું. થાય કોઈ દી એવું? થાય ને જોવા શું છે, કેટલી આઈટમ છે. અત્યારે તો બહુ આઈટમ હોય એટલે આપણે જોવા જઈએ કે પહેલા શું લેશું, પછી શું લેશું, જોઈએ છે ને આપણને. તો આપણને સૌથી પહેલા દરેક વ્યક્તિને બસ એક અન્નમય ચેતના, કે ખાવાનું બસ મજા આવે. બીજી આવે છે પ્રાણમય ચેતના. હવે પ્રાણમય ચેતનામાં શું હોય કે ચલો હું તો ખાઉં છું, બરાબર, હું તો મજા કરું છું, મારા ફેમિલીને પણ મજા કરાવું, બરાબર. હું જે બી કરું મારા ફેમિલી માટે પણ કંઈક કરું, અને મારા સમાજ માટે કંઈક કરું, મારા દેશ માટે કંઈક કરું. આટલા સુધી જ આપણે બધા સીમિત હોય છે. અન્નમય પ્રાણમયથી 90% લોકો આગળ વધી શકતા જ નહીં. હું, મારું ઘર, મારા બાળકો, મારો સમાજ, મારો જે કંઈ હોય, બરાબર, મારું રાજ્ય, મારો દેશ, મારું વિશ્વ, બસ આનાથી આગળ છે કાંઈ નથી. આ ચેતનાથી અવગીતા છે. પછી આવે છે જ્ઞાનમય અને મનોમય ચેતના પણ હોય છે. કે ભગવાને 7મા અધ્યાયમાં કીધું ને કે મનુષ્યના સહસ્ત્રેષુ, ભગવાન કહે છે કે હજારો મનુષ્ય હોય, માંથી કોઈ એકને એમ થાય કે હું કોણ છું. ઠીક છે, હું ખાઈ પીને મજા કરું છું, બધું બરાબર છે, પણ હું ક્યાંથી આવ્યો, હું કોણ છું, આ બધું હું કરું છું પ્રાપ્ત, એ મને કેવી રીતે પ્રાપ્ત થાય છે, એવી થોડીક ઈચ્છા એને પ્રાપ્ત થાય. આપણને બધાને થઈ હતી ને કે આ ભગવદ ગીતા કોર્સમાં તમે બધા આવી ગયા તો એમ તો કેવું છે કે ચલો જાણ્યો તો ખરા કે ગીતામાં શું આવે છે, ચલો જોઈએ તો ખરા. આ આપણી મનોમય ચેતના છે. એને આપણે જ્ઞાનમય ચેતના કહી શકીએ. કે આપણને એમ થાય કે હું કોણ છું. પછી એનો જવાબ વિજ્ઞાનમય ચેતના મળે છે. હા, હું તો શરીર નથી પણ આત્મા છું. આવું આપણને જ્ઞાન અત્યારે થઈ ગયું, બરાબર. વિજ્ઞાનમય ચેતના સુધી આપણે પહોંચી ગયા. પછી આપણને અત્યારે હવે થાય છે ને કે હું તો આત્મા છું, પણ હારે એનો નિયંતા કોણ છે? જરૂરથી પરમાત્મા પણ હોવા જોઈએ, અથવા તો એનો નિયંતા પણ હોવો જોઈએ. તો એ કોણ છે? અને આ વિજ્ઞાનની ચેતનામાં આપણે જીવન જીવા બધા પસાર કરી દેતા હોય છે. કારણ કે એનાથી આગળ વધવું આપણા માટે બહુ મુશ્કેલ છે. કારણ કે પછી આપણને ભગવાનનો સાક્ષાત્કાર થયો, આત્મ સાક્ષાત્કાર થયો, આ બધું થાય ને પછી આ આત્મા આનંદમય થઈ જાય છે. ચેતના એટલે શું? કે એ ચેતના છે, કે જીવની ચેતના છે, એના કારણે આ શરીર બધું સુખ દુઃખ ભોગવે છે, એને કહેવાય છે ચેતના. તો આપણે આનંદમય ચેતના ક્યારે થાય છે? આપણો આત્મા જ્યારે આનંદમય થઈ જાય છે એ પણ સતચિત આનંદમય થાય છે. શું કામ થાય છે? કે જ્યારે એને બધું જ ખબર જાય છે કે આ શરીર છે, એ શરીર છે, એ આત્મા, આ શરીર અને આત્મા બે અલગ છે, બરાબર. આત્મા છે, પરમાત્મા દાસ છે. પછી આ પરમાત્મા છે, એ પરમાત્માથી પણ ઉપર છે, ભગવાન છે.
અને આપણા આ જે આત્મા છે એને ભગવાનની સેવા કરવાની છે. સેવા થકી જ એ સંતુષ્ટ પામશે, સેવા થકી એ સુખ થશે, બાકી એને ક્યારેય સુખ પ્રાપ્ત થવાનું નથી. ભગવાને કીધું કે મને જ જ્યારે તમે ભોગતા માનશો અને પછી તમે મને બધું અર્પણ કરશો તો જ તમે સુખ અને આનંદમય રહી શકશો. આપણે અત્યાર સુધી બધાને અનુભવ હશે, આપણે આપણા બાળકો માટે, આપણા પતિ માટે, આપણા ઘરના બધા માટે હંમેશા બધું સારી ટાઈપ બનાવીએ છીએ ને આપણે. કોઈ દી ગૃહિણી કોઈ દી એવું થાય કે હું ખરાબ રસોઈ બનાવું, છતાં પણ થોડીક ભૂલ થાય તો શું થાય, હજી પણ ખાવામાં મીઠું ઓછું પડી ગયું હોય, મીઠું જ નથી, કેવું થાય, આજે તો અરે આવું તો ક્યાં, અને ખરેખર મીઠા વગરનું ભાવે નહીં. કોને ભાવ મીઠું ન નાખ્યું હોય અને એક કોડે મોઢામાં જાય અને પછી ખબર પડે મીઠું નથી, ગમે જ નહીં. અને પછી જે પ્રતિભાવ આપણે બધાને ખબર છે, બરાબર છે ને. તો એ તો જેને શું કહેવાય કે આ વસ્તુ તો આપણામાં રહે જ છે, નથી રહેતી એવું તો છે જ નહીં. તો એ છે આપણામાં જે આ બધા ભાવ છે એ તો આપણે મનુષ્ય છીએ, અને આજે આપણે સમજીશું કે કેમ આ બધું થાય છે. તો આજે આપણે ડિટેલમાં લઈશું. ભગવાન કે છે કે 24 તત્વોથી આ શરીર બને છે. પંચમહાભૂત, બરાબર, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 ઇન્દ્રિયના વિષયો, મન, બુદ્ધિ, અહંકાર, અને આવે છે અવ્યક્ત. આ બધું આપણને ખબર ન હોય તો આપણે ડિટેલમાં લઈશું, લેવલ 2 માં લેતા હોય છે, પણ અત્યારે પણ આપણે થોડુંક લઈએ. પંચમહાભૂત તમને ખબર છે, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, આકાશ. કર્મેન્દ્રિય એટલે કે જેનાથી કર્મ કરી શકાય. કર્મ ક્યાંથી કરી શકાય? હાથ, પગ, બરાબર, આપણા જીભ છે, આ મોઢું છે ને, બરાબર, એ પણ કરે છે ને, હાથ, પગ, મોઢું, ગુદા અને જનેન્દ્રિય. આ છે આપણી કર્મેન્દ્રિય, જેનાથી આપણે કર્મ કરીએ છીએ. પછી 5 જ્ઞાનેન્દ્રિય છે, તો જેનાથી જ્ઞાન લઈએ છીએ, બરાબર. તો આ આપણે વાણી છે, એનાથી આપણે જ્ઞાન લઈએ છીએ ને, હવે બોલીએ છીએ ત્યાંથી. પછી આંખ, નાક, કાન, બરાબર, અને આ ત્વચાથી પણ આપણે અનુભવ થાય છે ને, ચામડી, બરાબર. તો આ ચામડી છે એ પણ આપણે શું કહેવાય જ્ઞાનેન્દ્રિય છે. અને 5 એના વિષયો, કે દાખલા તરીકે આંખથી જોવું, મોઢાથી જીભથી ખાવું, કાનથી સાંભળવું, બરાબર, ત્વચાથી સ્પર્શ કરવો, તો રૂપ, રસ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બરાબર. આ છે 5, આ છે વિષયો કહેવાય છે. તો એના થકી આપણે દ્વેષ, સુખ, દુઃખ, સંઘાત, ચેતના, આ બધું આપણે અનુભવ કરીએ છીએ ને. આપણી જે ઇન્દ્રિયના વિષયો છે એ વિષયોના કારણે આ બધું આપણે અનુભૂતિ કરીએ છીએ, બરાબર. અને આ બધી વસ્તુ છે એ વસ્તુથી આપણે આ બધું આપણે અનુભૂતિ કરીએ છીએ. હવે અહીંયા ભગવાન છે આપણને અહીંયા આ પીપીટીમાં તમને એક ચિત્ર બતાવવામાં આવ્યું છે. શું કામ બતાવવામાં આવે છે એ તમને હમણાં સમજાવું. કે આપણે કીધું કે 5 આપણી ઇન્દ્રિયો છે, તો આમાં આ જે 5 ઇન્દ્રિયો છે, બરાબર, એ 5 ઇન્દ્રિયો પછી એ 5 ઇન્દ્રિયોને આપણે અહીંયા ઘોડા તરીકે લેવામાં આવે છે. 5 ઇન્દ્રિયોને આપણે ઘોડા તરીકે લઈએ છીએ કે 5 ઇન્દ્રિયો છે એ ઘોડા છે. પછી એની ઉપર છે આ મન, લગામ છે એ આ મન છે, ઇન્દ્રિયો છે એની લગામ છે મન છે. પછી આ જે સારથી છે એ શું છે? બુદ્ધિ છે. અને પાછળ જે બેઠા છે એ આત્મા છે. સૌથી ઉપર કોણ છે? આત્મા, બરાબર. પછી એને કોણ દોરવણી આપે છે? બુદ્ધિ. બુદ્ધિની લગામ મન છે અને આ ઇન્દ્રિયો છે. તો હવે આ શ્લોકમાં આપણને સમજાવવામાં આવે છે, બરાબર. શ્લોક પીપીટીમાં નથી, તમને હું શ્લોક સમજાવું. એ શ્લોકની અંદર આપણને એવું સમજાવવામાં આવે છે, એ શ્લોકમાં ભગવાન એમ કહે છે કે સૌથી ઉપર કોણ છે? તો કે આત્મા, બરાબર. સૌથી ઉપર કોણ છે? આત્મા. કારણ કે આત્મા છે એ આ શરીરની અંદર નિવાસ કરે છે, આરામથી આત્મા બેઠો છે. જર્ની કોણ કરે છે? જર્ની શરીર કરે છે. જર્ની આ પ્રવાસ કોણ કરે છે? શરીર કરે છે. આત્મા એ શરીરની અંદર બેઠો છે, બરાબર. પછી એની જે બુદ્ધિ છે, આ શરીરની જે બુદ્ધિ છે એ બુદ્ધિ થકી આ મન છે કામ કરે છે. બુદ્ધિ છે એ બુદ્ધિના હાથમાં મનની લગામ છે, પણ મન છે એ એટલું બધું જેને કહેવાય આગળ આવશે, મન એટલું બધું મજબૂત છે, મન એટલું બધું ચંચળ, દુરાગ્રહી આપણે આવશે, એટલું બધું છે કે ના ચક્રાદેમ આવી ગયો હોય કે એને લગામ બુદ્ધિના હાથમાં છે, પણ મન છે બુદ્ધિ પર ઘણી વખત હાવી થઈ જાય છે. અને આ 5 ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયો છે એ 5 ઇન્દ્રિયોને મન છે એ કંટ્રોલ કરે છે. છતાં પણ
આ વસ્તુ થઈ શકતી નથી. આપણી ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયોની લગામ જે એના હાથમાં છે એ મનને આપણે કંટ્રોલ કરતા નથી. એટલે આ 5 ઘોડા છે ને અલગ અલગ દિશામાં દોડે છે. જો એક ઘોડો આમ દોડે, એક ઘોડો આમ દોડે, એક ઘોડો આમ દોડે તો કોઈ ગાડી આગળ જાય ખરી? એક રથ હોય એને 5 ઘોડા હોય અને 5 ઘોડા હોય અલગ અલગ દિશામાં જાય તો રથ ખસે? એક તસુભારે ખસે? ત્યાં ઉભો રહી જશે. આપણું એવું છે, આપણું મન છે એ આપણા કંટ્રોલમાં નથી અને એના કારણે આપણને જે ફાવે એ ખાઈએ છીએ, જે ફાવે એ બોલીએ છીએ, જ્યાં જવું ત્યાં જઈએ છીએ, કોઈ કંટ્રોલ નથી આપણો. અને એના કારણે આ જે આપણો આત્મા છે, આપણી બુદ્ધિ છે, બુદ્ધિ હોતી પહેલા તો કેવી રહે છે? ભૌતિકની ભૌતિક રહે છે અને એના કારણે આત્મા છે એ દુઃખી થયા કરે છે. એ વસ્તુ અહીંયા આપણને સમજાવવામાં આવે છે, બરાબર? અને એ શ્લોક પીપીટીમાં નથી આજે આપણા, બરાબર? કઈ વાંધો નહીં, આગળ આવે શ્લોક આપણે લેશું. હવે આ જે બતાવવાનું ચિત્ર આવ્યું છે કે આત્મા છે ને એ આ પોપટ તરીકે છે. આ પોપટ છે પાંજરામાં પૂરાયેલો છે, એટલે કે આત્મા છે શરીરમાં પૂરાયેલો છે. હવે આ એક વ્યક્તિ છે, આ પોપટ છે અહીં મરી જાય છે, આ આત્મા અહીં મરી ગયો છે. શું કામ મરી ગયો છે? તો કે આ વ્યક્તિ છે એ પાંજરાને બહારથી શણગાર કરે છે. બહુ સરસ પાંજરા સોનાનું બનાવે છે, શણગારે છે અને રોજ સાફ કરે છે, પણ એને ખોરાક નથી આપતા એટલે મરી જાય છે. તો આ આત્મા છે, તમને એમ થાય ખોરાક જ નહીં મળે ને. હા, હવે આત્માને તમને એમ થાય તો આત્મા તો કઈ ખાતો પીતો તો છે નહીં, ભૂખ તો શરીરને લાગે છે, આત્માને તો ભૂખ લાગતી નથી. ના, એવું નથી. આત્માને ભૂખ લાગે છે અને એનો ખોરાક છે આ ભગવાન નામનો જપ. આપણે જ્યારે તમને અનુભવ થશે, જ્યારે તમે ભગવાન નામ જપ કરશો ને તો તમને બહુ શાંતિ લાગશે અને એના કારણે છે કે આત્માને એનો ખોરાક મળે છે. સ્ટાર્ટિંગમાં તમને નહીં ગમે, કારણ શું? કે કરોડો જન્મ થઈ ગયા છે, આ આત્માના કરોડો જન્મ થઈ ગયા છે. કોકની કીડી મકોડો મનુષ્ય કેટલો થઈ ગયો છે, પણ એને ક્યારેય ભગવાન નામ લીધું નથી અને એટલે એને ભગવાન નામ લેવું ગમતું નથી. પણ ધીમે ધીમે એ પણ પ્રેક્ટિસ થઈ જશે. હવે ભગવાને આપણને અહીંયા જ્ઞાન કોને કહેવાય એની સમજાવે છે કે વિનમ્રતા, દંભવિહીનતા, અહિંસા, સહિષ્ણુતા, સરળતા, સદગુરુનો આશ્રય, પવિત્રતા, સ્થિરતા, આત્મસંયમ, ઇન્દ્રિય તૃપ્તિના વિષયોનો ત્યાગ. જે વિષય છે એટલે કે ટેસ્ટ કરવો. વિષય એટલે શું? શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, બરાબર? એને વિષય કહેવાય. એનો ત્યાગ, મિથ્યા અહંકારનો અભાવ, જન્મ મૃત્યુ, જરા વ્યાધિની અનિષ્ટમાંથી અનુભૂતિ, વૈરાગ્ય, બાળકો પત્ની ઘરમાંથી મુક્તિ, અનુકૂળ પ્રતિકૂળ ઘટના પ્રત્યે સંભાવ, ભગવાન કે છે મારા પ્રત્યે અનન્ય ભક્તિભાવ, એકાંતવાસની ઈચ્છા, પછી સામાન્ય જનસમૂહથી અલિપ્ત, આત્મ સાક્ષાત્કારના મહત્વનો સ્વીકાર, પરબ્રહ્મની તાત્વિક શોધ. આ બધાને ભગવાન જ્ઞાન કહે છે. હવે તમે મને કહો, આપણે આટલામાંથી કેટલી વસ્તુ આપણામાં છે? સૌથી પહેલો જ ગુણ વિનમ્રતા. મારામાં તો બિલકુલ નથી. અમારે તો ક્ષત્રિય હોય ને, ક્ષત્રિયમાં આ વિનમ્રતા તો હોય જ નહીં કોઈ દિવસ. એનામાં લોહીના ગુણમાં સૌથી પહેલા તો કેવો ગુણ? રજોગુણ બહુ હોય અને બીજું તમો ગુણ હોય. ખૂબ ક્રોધિત સ્વભાવના હોય ક્ષત્રિયો, ખૂબ ક્રોધિત સ્વભાવના. પેલાના જમાનામાં ક્ષત્રિયો હતા ધૈર્ય વાળા, એવા બધા સહિષ્ણુતા વાળા હતા. અત્યારે ક્ષત્રિયો નથી. આ બધા ગુણ છે, એ બધા ગુણ ક્યાં આવે છે? આ જે આવશે બ્રાહ્મણની જયારે વ્યાખ્યા છે ત્યારે ત્યાં આવશે. આપણામાં નથી વિનમ્રતા, નથી દમ. દમ તો આપણામાં બહુ જ છે, અતિશય દમ છે. જે કોઈ પાડોશી જો કઈ સારી વસ્તુ લઈ આવ્યો ને તો ક્યારે આપણા ઘરમાં આવે એ જ રાહ જોતા હોય. એની પાસે છે, આપણી પાસે હોવું જ જોઈએ. ન હોય તો દેખાડો કરી આપણે. પછી અહિંસા. અહિંસા બે રીતે હોઈ શકે. કોઈ જીવ પ્રત્યે હિંસા ન કરવી, કોઈના મનને દુઃખ ન કરવું, અને બીજી એક અહિંસા એ પણ છે જ્યારે તમને જ્ઞાન થઈ ગયું કે સાચું જ્ઞાન શું છે તો બીજાને પણ આપણે આપવું જોઈએ. સહિષ્ણુતા, સહનશક્તિ. અત્યારના બાળકોમાં તો બિલકુલ નથી. મેં કાલ વાત કરી હતી કે નંબર 1 આવવો જોઈએ, બરાબર? નંબર 1 ન આવે, નંબર બીજો બી આવ્યો ને તો મોઢું આમ કઈ આવી જાય છે. છોકરું, મારું નાનું છોકરું મારા ઘરમાં છે અત્યારે, મને ખબર છે, બરાબર? 4 વર્ષનું બાળક મારા ઘરમાં છે. એને કોક દિવસ સ્ટાર ન મળે ને તોય એ ઘરે આવીને રડે, આજે મને સ્ટાર ન આવે. કેવું છે, બરાબર? આપણામાં બિલકુલ આપણા જેને કહેવાય ને કે છે જ નહીં. સહનશીલતા તો આપણામાં છે જ નહીં. પછી સરળતા, સાદું જીવન જીવવું. પહેલાના જમાના લોકો કહેતા હતા, શું કહેતા હતા? કે જીવન સરળ રાખો, ધ્યેય ઊંચા રાખો. આપણે નથી. પવિત્રતા, આંતરિક બાહ્ય સૂચિ બે હોવી જોઈએ. સ્થિરતા, આપણે એક કોઈ દ્રઢ
સંકલ્પ હોય તો નથી લઈ શકતા આપણે. ઘડીકમાં આપણે એમ થાય કે આ કરી લે. એક બહુ સરસ સ્ટોરી છે કે એક વખત રાજાએ એક જણને સજા આપી કે તારે કાં તો 100 કોળા ખાવાના કાં તો 100 તારે ડુંગળી ખાવાની. તો પેલા કે ચલો ને કે ડુંગળી ખાઈ લો, 5, 10, 15, 20 ખાય. પછી કે ના 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 કોળા ખાઈ લો. પછી 5, 10, 15 કોળા ખાય. ના 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 ડુંગળી ખાઈ લો. એમ કરતા કરતા એને 100 ડુંગળી ખાધી ને 100 કોળાય ખાધા. એક યારે એકે નો કરી શક્યો. બરાબર. ધ્યેય ક્યારેય પ્રાપ્ત થાય નહીં. પછી આત્મસંયમ. આપણામાં આત્મસંયમ ક્યારે આવશે? એ તો ધીમે ધીમે આપણને આ આત્મસંયમ છે એ આધ્યાત્મિક ગુણ છે. બરાબર. એ આપણે ધીમે ધીમે જ્ઞાન લેતા આવશે. ઇન્દ્રિય તૃષા ત્યાં કઈ તમે સમજાય. મિથ્યા અહંકાર. હવે છે ને અહંકાર વસ્તુ રહી ને એ ક્યારેય જતી નથી. શું કામ? તમે 14મા અધ્યાયમાં કાલે તમને સમજાવવામાં આવશે કે આ શરીર છે ને, શરીર 3 ગુણો વત્તા અહંકારથી બને છે. અને એટલા કારણે અહંકાર જતો નથી. પણ અહંકાર જે ખોટો હોય એને સાચામાં કન્વર્ટ કરી શકાય. દાખલા કે હું આ કરું છું, હું આ કરું છું, એ નહીં. હું નથી કરતો, કીધું ભગવાન કરે છે. આ થવું જોઈએ. હું ભગવાનનો દાસ છું. આ ખબર પડે તો અહંકારનો ટ્રુ અહંકાર કહેવાય. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ કેટલું અઘરું છે. અત્યારે ઘણા બધા ભક્તો એવા છે કે 50-60 વર્ષની ઉપરના છે. મને કે કેટલા વ્યક્તિને ગમે છે ઘરડા થવું. બરાબર. જરા, જન્મ મૃત્યુ તો બહુ જ તકલીફદાયક છે. તમે આગળ પણ સમજી ગયા છો કે જન્મ કેવી રીતે થાય છે. આપણે મૃત્યુ વખતે પણ આપણને હજારો વીછી દંશ દે એટલી બધી પીડા થાય છે. જરા એટલે કે ઘડપણ. દુઃખ તો બધાને, વ્યાધિ એટલે કે દુઃખ, એ ગમતું નથી. તો આ બધી વસ્તુ છે એ બધી વસ્તુ છે એ બધી વસ્તુમાંથી જયારે આપણને એની અનુભૂતિ થાય કે હા જન્મમાં આ તકલીફ છે, આપણે જયારે મૃત્યુ પામીએ તો તકલીફ છે, આની અનુભૂતિ થાય પછી આપણામાં વૈરાગ્ય આવે. વૈરાગ્ય એટલે શું? કે જયારે આપણે ધીરે ધીરે આપણને જ્ઞાન થાય કે આપણે આ જે બાળકો, પત્નીને ઘરની મમતા છે એ સાચો, એનો સ્નેહ અને આસક્તિ હવે બીજા દેહમાં આવી ગયું કે એની પર પ્રેમ રાખવાનો છે પણ આસક્તિ નથી રાખવાની. બાળકો ખોટું કામ કરે તોય તમે એને જયારે ડાળો નહીં તો એને આસક્તિ કહેવાય. આપણા બાળકોને આપણે ભગવાનના ભક્તિમાં પરોવાય એ વસ્તુ સાચો પ્રેમ કહેવાય. બરાબર. એવું નથી કે એમને ઘરમાં 12 તગડી મૂકવાના છે. બરાબર. પછી એકાંતવાસમાં એટલે એવું પણ નથી કે આપણે હિમાલયમાં જતું રહેવાનું છે. આપણે સવારમાં એકાંતવાસ આપણે કરી શકીએ છીએ. બ્રહ્મમુહૂર્તમાં આપણે ઉઠીશું તો કોઈ હોતું નથી. તમે 3:30 વાગે કે 4 વાગે તમે બહાર જજો, ઘરની બહાર નીકળજો, તમને કોઈ નહીં દેખાય. બરાબર. આપણે ભક્તિ સાથે જ કહી શકીએ છીએ. પછી આપણને હંમેશા બહુ જ લોકો ભેગા થયા હોય તો આપણને બહુ નહીં ગમે. બહુ જેમ તેમ બધા વાતો કરતા હશો આપણને જવું નહીં ગમે. એ વસ્તુ ધીમે ધીમે આપણામાં થશે પણ હજી આ બધું કહી શકતા નથી. ભગવાન શું કે છે? આ બધી વસ્તુ છે એને હું જ્ઞાન કહું છું. હવે આ જ્ઞાન છે ને આપણામાં ક્યારે આવશે? આમાં એક જ વસ્તુ છે, એ વસ્તુ જો આપણે કરશું તો આ બધું આપણને મળી જશે. કઈ વસ્તુ છે આમાં? તમે પીપીટીમાં 8 થી 12 શ્લોકમાં શ્લોક થશે. કઈ વસ્તુ છે આપણે કરી શકીએ કે જેથી આ બધું મળી જાય આપણને? એક જ વસ્તુ બહુ અગત્યની છે. એક ગુણ છે અંદર કે જે ગુણ આપણે પ્રાપ્ત કરી લઈએ તો બધું મળશે. કયો ગુણ છે? સદગુરુનો આશ્રય. હા, સાચા ગુરુ પાસે જશું ને તો ચોક્કસથી આપણામાં આ ગુણ ચોક્કસથી આવશે. પછી ભગવાન શું છે કે હવે હું તને જ્ઞેય વિશે કહીશ. જ્ઞાન વિશે ભગવાને કીધું. બરાબર. આપણને કેવું હતું કે જ્ઞાની કોને કહેવાય? તો કે ભાઈ ડોક્ટર હોય, એન્જિનિયર હોય, એ સૌથી વધારે બુદ્ધિશાળી. ભગવાને ક્યાંય એવું કીધું નથી કે ડોક્ટરને હું જ્ઞાની કહું છું, એને હું જે લોકો MBBS થાય એ લોકો જ્ઞાન લે છે એવું કહું છું. ભગવાને અહીં ક્યાંય કીધું નથી. એકદમ જેને કહેવાય કે સાવ નરસિંહ મહેતા હતા, સંત તુકારામ હતા, કોઈ જગ્યાએ જ્ઞાન લેવા ગયા નહોતા, છતાં પણ એ જ્ઞાની હતા. બરાબર. આપણા બોડાના ભક્ત છે, પછી ભોજા ભગત છે, કેટલા બધા છે જે લોકો ખરેખર જ્ઞાની હતા. હવે ભગવાન કહે છે જ્ઞેય એટલે શું? હું તને કહીશ. બરાબર. જે જ્ઞેય વિશે તું જાણીશ ને તો પછી તારે બીજું કઈ જાણવાની જરૂર રહેશે નહીં. તો જ્ઞેય એટલે શું એ આપણને ભગવાન સમજાવે છે. જ્ઞેય એટલે કે આપણો અંતિમ ગોલ. જ્ઞેય એટલે કે આપણે પરમાત્માને જ્યારે પામીએ અથવા આપણો અંતિમ ગોલ શું છે એ આપણને ખબર પડે એને જ જ્ઞેય ભગવાન કહે છે. અને એ જ્ઞેય છે ને એ જ્ઞેય આ ભૌતિક જગતથી પર છે. ભગવાન સમજાવે છે. કારણ કે જ્ઞેય સમજવું હજી આપણા માટે અઘરું છે. હવે ભગવાન શું કહે છે કે ભગવાન સર્વ ઇન્દ્રિયોના આદિ સ્ત્રોત છે છતાં ઇન્દ્ર રહિત છે. જ્યારે કોઈ નિરાકારવાદી આ શબ્દ સાંભળે, ઇન્દ્રિય રહિત એટલે કે ઇન્દ્રિય એટલે શું? આંખ, નાક, કાન બધું ઇન્દ્રિય છે. કે ભગવાને કીધું ને જો ઇન્દ્રિય રહિત છે. ભગવાનને ઇન્દ્રિયો નથી, ભગવાન નિરાકાર છે. આવું લોકો સમજે છે. પણ
ભગવાન આપણને, તમે કૃષ્ણ બુક વાંચો, તમે ભાગવતમ વાંચો, આપણને સમજણ પડે. આપણે જયારે ભગવાનને ભોગ ધરાવી છીએ, ભગવાન ઇન્દ્રિય ન હોય તો ભગવાન ના જમે? ના, ભગવાન જમે છે, પણ કેવી રીતે? ભગવાનને જમવા માટે આ બોધાની જરૂર પડતી નથી. ભગવાનને જમવું હોય ખાલી દ્રષ્ટિપાત કરીને જમી લે છે ભગવાન. ઘણા કહેતા હોય બરાબર, ભગવાનને ખાય તો ધરાવીએ છે, આટલું તો ઓછું થતું નથી. ના, ચોક્કસથી વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થઈ ગયું છે, પુરવાર થયું છે કે જ્યારે આપણે ભગવાનને ભોગ ધરાવીએ છીએ, અહીંયા અમારા લોકલ ટેમ્પલમાં 32 યર્સથી એક પ્રભુજી છે, એ જેને કહેવાય કે એમાં ભણેલા હતા, ભૂલી ગઈ, અને એ સીઈઓ હતા, અને હિન્દુસ્તાન લીવરના સીઈઓ હતા, અને એને આજથી કેટલા વર્ષ પહેલા 81માં કેવી રીતે એને જોબ છોડી દીધી હતી એમને. એ વ્યક્તિ આવીને એમને કીધું હતું કે સાયન્ટિફિકલી એમણે આખું એક અમને પીપીટી આપી હતી અને કીધું હતું કે જ્યારે આપણે ભગવાનને પરફેક્ટલી આપણે ચેતના એકદમ શુદ્ધ રાખી, આપણે શુદ્ધ પવિત્ર બાહ્ય સૂચિ સાથે પવિત્ર થઈ ભગવાનને આપણે ભોજન બનાવી અને પછી ભગવાનને ધરાવી છે તુલસી પત્ર મૂકીને, પછી ભોગ પ્રાર્થના કરીએ, ભોગ પ્રાર્થના કરી અને પછી આપણે જયારે આપણે એ પ્રાર્થના કરીને પછી આપણે એ રૂમ બંધ કરી દેવાનો, રૂમ બંધ કરીને બહાર બેસીને આપણે માળા જપ કરવાની, ભગવાન જમે ત્યાં સુધી 10 મિનિટ 12 મિનિટ 15 મિનિટ પછી આપણે એ ભોજન લઈ લઈએ અને પછી એ બધું આપણે ઘરમાં મિક્સ કરી દઈએ બધું, તો ચોક્કસથી એ ભોજનની અંદર અત્યારે જો આપણે જે બી શાકાહારી ભોજન લઈએ છીએ ને, છતાં પણ એની અંદર બહુ જ પોઈઝન છે. કે તમે ઘઉં ખાઓ, તમે મરચા ટમેટા બધું વાપરો, તેમાં બધા બહુ જ પેસ્ટિસાઇડ હોય છે. અમારી પાસે એ પેસ્ટિસાઇડ દૂર કરવા માટે એક શાકભાજી ધોવાનું મશીન છે. તમે એ મશીન શાકભાજી ધોવાતું હોય, તમે ત્યાં 1 મિનિટ ઉભા ન રહો, એટલી બધી સ્મેલ આવે. તો એ એટલા બધા પેસ્ટિસાઇડ હોય છે એ આપણા શરીરમાં જાય એટલે 110% કેન્સર. આપણા ગુજરાતમાં એક ગામ છે, આખા ગામમાં બધા કેન્સર વાળા, બધા ગામમાં એક પણ ઘરે હું જ્યાં કેન્સર નથી. ત્યાં રિસર્ચ કર્યું કે કેન્સર કેમ છે, તો ખબર પડી કે આ પેસ્ટિસાઇડ થાય છે. બરાબર. તો આપણે જ્યારે આપણે વેજીટેબલ પણ ખાઈએ છીએ ને, છતાં પણ આપણા શરીરમાં પોઈઝન જાય છે, અને જ્યારે આપણે ભગવાનને ભોગ ધરાવીએ છીએ તો એ પોઈઝન નષ્ટ થઈ જાય છે. આ સાયન્ટિફિકલી પ્રૂફ થઈ ગયું છે. તો ભગવાન છે એ પોતાના આંખથી જમી શકે છે, માનીએ કે ન માનીએ. ભગવાને જ્યારે તમે બધાએ જોયું હતું કે ભગવાનના નાભીમાંથી કમળ ઉત્પન્ન થાય છે અને એમાં બ્રહ્માજી ઉત્પન્ન થાય છે. કેમ લક્ષ્મીજી ઉત્પન્ન નથી કરતા? ખરેખર તો બાળક તો કોણ ઉત્પન્ન કરે? સ્ત્રી ઉત્પન્ન કરે, બરાબર ને? તો ભગવાન સ્ત્રી પુરુષ બંને ભગવાન છે, ખબર પડી જાય ને આપણને. ભગવાન છે લક્ષ્મીજીની સહાયતા લીધા વગર કોની ઉત્પત્તિ કરે છે? બ્રહ્માજી ઉત્પત્તિ કરે છે. તો હવે ભગવાન છે એ ભગવાનનું સ્વરૂપ છે, અહીંયા આપણને ખબર પડે છે. પણ જે લોકોને જે સમજવું છે એ સમજતા હોય છે, બરાબર. ભગવાન છે એ આપણા જેવા ગુણો વાળા નથી. આપણામાં 3 ગુણો આપણામાં જેને કહેવાય હાવી હોય છે, સત્વગુણ, રજોગુણ, તમોગુણ. ભગવાન એ 3 ગુણોથી પર છે. ભગવાન છે એ ગુણાતીત છે. ભગવાન છે એ ગુણાના બધા આધીશ છે, ગુણાધીશ છે ભગવાન. આપણે ગુણોને આધીન છીએ. આ વસ્તુ આ શ્લોકમાંથી આપણે સમજવાનું છે. ભગવાન પછી કહે છે કે આ બધું જો તું સમજી શકે ને, બરાબર, તો તું મારા ભાવને પામ. શરીર શું છે, શરીરનો જાણકાર શું છે, જ્ઞાન શું છે, જ્ઞેય શું છે, આ જ્યારે કોઈ જાણે ને તો જ એ વ્યક્તિ છે જ્ઞાની કહેવાય. અહીંયા 2 પક્ષીઓનું ચિત્ર આપેલું છે. એક પક્ષી ખોરાક ખાય છે, એક પક્ષી જોઈ રહ્યું છે. આ વસ્તુ શું છે એ તમને બધાને સમજાવવાનું છે, બરાબર. આગળ આપણે સમજીશું. હવે ભગવાન કહે છે કે આ ભૌતિક પ્રકૃતિ અને જીવ બંને અનાદિ છે. ભૌતિક પ્રકૃતિ પણ પંચમહાભૂતમાં બની છે, શરીર પણ પંચમહાભૂત બન્યા છે, જીવ છે એ પણ એ ભગવાનનો અંશ છે. છતાં પણ આ બધી વસ્તુ છે ને એની ક્યારે ઉત્પત્તિ છે એની ખબર નથી. અનાદિ છે, બંને છે એ અનાદિ છે. એ ક્યારે ઉત્પત્તિ થાય એ કોઈને ખબર નથી. અને પછી આ જે ગુણો છે જેના કારણે આપણે બધું સુખ અને દુઃખ ભોગવીએ છીએ, વિકારો થાય છે, એ પણ પ્રકૃતિ જન્ય છે. હવે આપણને કઈ રીતે 84 લાખ યોની મળે છે એ આપણે જોઈએ. ભગવાન એ સમજાવે છે કે આ પ્રકૃતિ છે ને સર્વ ભૌતિક કારણો અને કાર્યોની હેતુ ગણાય છે, અને જીવ છે ને એ આ સુખ અને દુઃખ ભોગવવાનું કારણ ગણાય છે. જો અહીંયા એક ચિત્ર આપ્યું છે, સમજવું થોડું અઘરું છે તો ચિત્ર દ્વારા સમજીએ આપણે. અહીંયા બતાવવામાં આવે છે કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિ એક ઝાડની ડાળખી ઉપર લટકે છે, બરાબર. અને એનું ધ્યાન ક્યાં છે? તો ઉપર જે મધ પૂરો છે,
મધમાંથી મધ ટપકે છે ને એ મધ ચાટવામાં છે. હવે એ જોતો નથી કે ખરેખર એને શું કરવાનું છે, ક્યાં જવાનું છે, એ તો એની સામે ધ્યાન જ નથી. હવે જો એ થોડો પણ હાથ છટકી જાય તો એ ક્યાં પહોંચી જાય? મૃત્યુ પામી જાય. પછી નીચે એ હાથ પડી જાય તો એના નીચે એક વસ્તુ છે કે નીચે એક કૂવો છે, એમાં ઘણા બધા સર્પ છે. નીચે જો હાથ છટકી જશે તો પણ એ મરી જશે. પછી હાથી છે કે જે ઝાડ ઉપર એ લટકી રહ્યો છે એ ઝાડ હાથી ઉખાડી રહ્યો છે, તો એ ક્યારે મૃત્યુ પામશે એની ખબર નથી. પછી આ ઉંદર છે, એ ઉંદર છે એ ડાળખી કાપી રહ્યા છે, તો એ ક્યારે એ ડાળખી કપાઈ જશે એની ખબર નથી પડતી. તો આ આપણો આ જીવ છે, એ જીવ છે અનેક અનેક સુખ ભોગવવામાં પોતે એટલો તલ્લીન છે કે દિવસ રાત રૂપી આ ઉંદેડા છે કે જે દિવસ રાત થઈ જાય છે. આપણું શરીર છે એ ધીમે ધીમે હંમેશા આપણે જન્મદિવસ ઉજવતા હોઈએ છીએ ને, જેવો જન્મ આપણે 1 વર્ષ થાય, વર્ષ પછી જન્મદિવસ આવે એટલે આપણે ઉજવીએ. ખરેખર તો આપણું આયુષ્ય ઘટી રહ્યું છે. જે દિવસ જન્મદિવસ આવે તો 1 વર્ષ આયુષ્ય ઘટી ગયું છે. આપણને ખબર નથી દિવસ રાત આ આયુષ્ય ઘટી ગયું છે. બરાબર. પછી ક્યારે આપણું કોઈ પણ આપણું મૃત્યુ નક્કી છે, ક્યારે આત્મા અહીંથી ઉપડી જશે, ક્યારે ભગવાન બોલાવે છે આપણને ખબર છે? નથી ખબર. પણ કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિને ક્યારેય મૃત્યુ વિશે વિચાર આવતો જ નથી, કોઈ દિવસ નહીં. આપણે આટલું જ્ઞાન લીધું, ક્યારે આપણને કોઈ એમ કીધું કે મૃત્યુ વિશે જાણીએ આપણે? કોઈ વ્યક્તિને ક્યારે એવું થયું કે ના આપણે ચલો આપણા અત્યારે સમાજમાં તમે જોશો બધા કેવું જીવન જીવવું, બરાબર, આર્ટ ઓફ લિવિંગ સમજાવે છે ને, કોઈ એવું સમજાવ્યું કે કેમ મૃત્યુ થશે આપણે જોશું? જો ભગવદ્ ગીતામાં ભગવાન આપણને મૃત્યુ વિશે સમજાય છે કે એનો અર્થ એમ નથી કે આપણે મરી જવાનું જાણવાનું છે. એનો અર્થ એમ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એમ સમજી જાય છે નેક્સ્ટ મોમેન્ટ મૃત્યુ છે, તો તમે મને કહો કે એ વ્યક્તિ કોઈ દિવસ ખરાબ કામ કરશે? આજે તમને કે મને ખબર પડી ગઈ કે ચલો હમણાં આ ક્લાસ પતે એટલે આપણું મૃત્યુ થઈ જવાનું છે, તો શું થશે? કોઈ દિવસ આપણે ખરાબ કામ એવું વિચાર જ નહીં આવે કે ચલો ખરાબ કામ કરીએ આપણે. અને એ વ્યક્તિ હંમેશા પોતે પોતાનું જીવન છે એ નીતિપૂર્વક, એને કોઈ દી નહીં કહેવું પડે કે તું ભગવાનનું નામ લે. એટલે મૃત્યુનું જે વિજ્ઞાન છે, પ્રભુપાદની બુક છે, મૃત્યુ એક સાયન્સ છે. જો મૃત્યુ વિશે આપણે સમજીશું ને તો ક્યારેય જીવન કેવી રીતે જીવવું ને એ શીખવાની જરૂર જ નહીં પડે. આ લેવલ 2 માં તમે આવશો તમને ડિટેલમાં સમજાવવા આવશે કે કઈ રીતે મૃત્યુ વિશે સમજવાથી જીવન જીવતા આવડી જાય છે. એના માટે આર્ટ ઓફ લિવિંગના કોર્સ કરવાની જરૂર પડશે નહીં, પણ એ સમજવા માટે હજી તમારે આગળ આવવું પડશે. હવે ભગવાન કહે છે કે પુરુષા પ્રકૃતિ સ્વયં ભૂમતે પ્રકૃતિ જાન ગુણા કારણમ ગુણ સંગસ્ય સદસદીઓની જન્મસુ. ભગવાન કહે છે કે જીવ છે ને પ્રકૃતિના 3 ગુણને ભોગવતો પ્રકૃતિમાં જીવન ગુજારે છે, અને આ ભૌતિક પ્રકૃતિના સંગના કારણે થાય છે. તમને કાલે હું ડિટેલમાં સમજાવીશ કે કઈ રીતે આપણે 3 ગુણોના કારણે 3 ગુણોના સંગમાં આપણે પોતે આવી છીએ, એટલે આપણને અલગ અલગ આપણને આ શરીર મળે છે 3 ગુણોના કારણે. અને એ સમજવા માટે આપણે કાલે અધ્યાય લઈશું કે કેવી રીતે 3 ગુણો છે એના કારણે આ શરીર મળે છે. આત્મા તો એક ને એક રહે છે, બરાબર, પણ આ 3 ગુણો છે એ આ 3 ગુણોના કારણે આ જીવ છે, આ ભૌતિક પ્રકૃતિ, બરાબર, એમાં આપણને થાય કે જે બધું છે ને બહાર બધું મળે છે બધું હું ભોગવી લઉં, મારું મારું મારું, તમારું મારું, બરાબર ને? આપણને શું થાય? મારું તો મારું, બીજાનું મારું. આપણને આપણા કરતા બીજાના વસ્તુમાં વધારે રસ હોય છે. તો એ આપણે આવતીકાલે ડિટેલમાં સમજીશું કે કઈ રીતે આ સમજાવવાનું છે. હવે ભગવાન ક્યાં રહે છે આપણને ખબર છે. આપણે તો વારંવાર કહીએ છીએ કે અહીંયા ભગવાન રહે છે હૃદયમાં. ઘણી વખત અમે પેલા નાના હતા ને તો અમારા એક ટીચર હતા કહેતા કે પરમાત્મા આપણા હૃદયમાં પરમાત્મા છે ને આપણાથી 1 વેત દૂર છે. બોલો 1 વેત દૂર કેટલા દૂર કહેવાય? કેવી રીતે કહેવાય? પરમાત્મા છે, જયારે આધ્યાત્મિક જ્ઞાન નહોતું ને એ વખતની વાત છે, ત્યારે અમારા ટીચરે કહેતા કે પરમાત્મા આપણાથી 1 જ વેત દૂર છે. કઈ રીતે ખબર છે? કોઈને ખબર પડે છે? યસ ભાવશંકર પ્રભુજી. હરે કૃષ્ણ. આપણા હૃદયમાં બસેલા છે તો હૃદયની જે ઉપર 1 વેત જેટલું જે આપણું ડિસ્ટન્સ છે એ કહી શકાય. માઇન્ડ, બરાબર, 1 જ વેત જેટલું માઇન્ડ છે દૂર, એમ કે છે, એમ કહેતા હતા. 1 જ દૂર માઇન્ડ છે. એટલે જો માઇન્ડ અને આપણા વૈજ્ઞાનિકો શું કે છે કે મગજથી બધું થાય છે, ખરેખર હૃદયથી બધું થાય છે. આપણે જોઈએ છીએ જો મગજ અને હૃદય બંને એક સાથે જો મળી જાય ને તો
જીવન ભગવાન આપણને મળી જાય. અહીંયા ભગવાન કહે છે ઉપદ્રષ્ટા હનુમંતા ચ ભક્તા ભોક્તા મહેશ્વરઃ પરમાત્મિતિ ચાપ્યુક્તો દેહેસ્મિન પુરુષ પરઃ. ભગવાન કહે છે કે આ શરીરમાં અન્ય એક ભોક્તા છે જે ઈશ્વર છે, સર્વોપરી સ્વામી છે, એટલે કે અહીંયા પરમાત્મા તરીકે હું રહું છું. એને પરમાત્મા કહેવામાં આવે છે. અને શું કામ પરમાત્મા છે? તો કે સાક્ષી અને અનુમતિ આપણા તરીકે હાજર છે. ઉપદ્રષ્ટા અને અનુમંતા. સાક્ષી અનુમંતા એટલે અનુમતિ આપે. સમજો સહેલું છે, સંસ્કૃત અઘરું સમજો અઘરું નથી. જે સાક્ષી છે અનુમતિ આપે છે, અને ઉપદ્રષ્ટા એટલે કે જે આપણને અનુમતિ આપે છે. તો અનુમતિ અને સાક્ષી આપવાની ભગવાનને શું જરૂર પડી? પરમાત્માને આપણા બધા માટે પ્રશ્ન છે. ભગવાનને પરમાત્મા તરીકે રહેવાની કેમ જરૂર પડે છે? આ જીવ છે ને, એ જીવ જ્યારે મૃત્યુ પામે છે ને, પછી એના કર્મ પ્રમાણે એને અલગ અલગ દુઃખ ભોગવે છે. તમે ભાગવતમ ની અંદર નરક 28 પ્રકાર નરકનું વર્ણન છે. નરક તો ઘણા બધા છે, પણ ફક્ત 28 પ્રકાર નરક બતાવ્યા છે કે કયું કર્મ કરીએ, જૂઠું બોલીએ તો ક્યાં જવાનું, બરાબર? પછી માંસાહાર ખાઈએ તો ક્યાં જવાનું, બરાબર? પછી કોઈ સ્ત્રીનું અપમાન કરીએ તો ક્યાં જવાનું, ગર્ભવતી સ્ત્રીનું અપમાન કરીએ તો ક્યાં જવાનું. દરેકે દરેક નરકના નામ સાથે એ નરકમાં કઈ યાતના મળે છે ને એ યાતના સાથે લખેલું છે. પછી ગરુડ પુરાણ, તમે કદાચ કોઈ મૃત્યુ થાય, તમે ગરુડ પુરાણ વાંચો તમે, તો ગરુડ પુરાણમાં શરૂઆતના જે અધ્યાય છે એમાં જીવને કેટલી તકલીફ પડે છે એ છે, અને પછીના અધ્યાયની અંદર એનો તોડ છે, એના સમાધાન છે. તો શરૂઆતમાં જે આઈ થિંક 14 અધ્યાય છે એની અંદર તો એટલા બધા દ્રષ્ટાંતો છે કે આપણે રાત્રે ઊંઘ ન આવે ગરુડ પુરાણ વાંચીને, તો એટલું બધું ખરાબ બધું છે અંદર એમ. તો હવે આપણે જો ભગવાનની ભક્તિ નહીં કરી હોય, ભગવાનનું નામ નહીં લીધું હોય, એવા જીવોની વાત થાય છે કે એવા જીવો છે, એવા જીવો ઘણા બધા, મોટા ભાગના લોકો એવા છે ને, આપણે જોઈએ છીએ 0.1% લોકો પણ એવા નથી કે ભગવાનનું નામ લે છે. તો શું થાય છે? એવા જીવોનું શું થાય કે જેને કોઈ દી ભગવાનનું નામ ન લીધું હોય? એવા જીવોને, અને જેને નામ લીધું હોય તો જેને પુણ્ય કર્મ કર્યા હોય, તો સારા કર્મ અને ખરાબ કર્મ બંને વસ્તુ હોય તો સ્વર્ગ નરક બે મળે. તો ઘણી વખત સારા કર્મ કર્યા તો સ્વર્ગમાં જવા મળે, ખરાબ કર્મ કર્યા તો નરકમાં જવા મળે. તો જ્યારે જીવને નરકમાં જવાનું કહેવામાં આવે છે, એટલે જીવ છે ને કે છે સાબિતી આપો કે મેં ખરાબ કર્મ કર્યા હતા. સારા કર્મ કહેવાય તો કોઈ સાબિતી નથી માંગતા, સ્વર્ગમાં જવા માટે સાબિતી નથી માંગતા. પણ ખરાબ કર્મની વાત આવે છે ને ત્યારે શું કે છે? મને કહો, સાબિતી આપો કે મેં કયા ખરાબ કર્મ કર્યા છે. ત્યારે આમ તો જો કે ભાગવતમાં એ પણ આવે છે કે યમરાજા પાસે 18 પ્રકારના એવા સેવકો છે કે જે અલગ અલગ સેવાઓ, દેવતાઓ છે. આપણે કહેતા હોય છે ને 33 કરોડ દેવતા શા માટે છે? બધું અલગ અલગ કાર્ય છે બધા દેવતાઓનું. વરુણ દેવતા છે, વાયુ દેવતા છે, આ બધા દેવતા છે ને, એ બધા એ લોકોને કાર્ય સોંપેલા છે કે આપણે કયા કાર્ય કરીએ છીએ. છતાં પણ દેવતાઓ છે એ પણ એક આપણે જોઈએ છે કે એ પણ જીવ છે, એનાથી કોઈ ભૂલ થાય. એટલા માટે ભગવાન છે પરમાત્મા તરીકે સાક્ષી આપે છે કે તારા કર્મનો સાક્ષી હું છું. એટલે ભગવાન આપણી વાત કરે છે. અને ઘણાને અનુભવ થતા હશે, ખરાબ કર્મ કરે ને તો અંદર થાય કે ના અમારે ન કરવું જોઈએ, અમે ન કરવું જોઈએ. ભગવાન ચૈત્ય ગુરુ તરીકે આપણા શરીરમાં નિવાસ કરે છે, એટલે આપણને આમ જેને કહેવાય ને કે કહેતા હોય છે કે આ તારે કામ, જેને અનુભવ થતા હોય ને કે આ ન કરાય. પછી ભગવાન એમ કે છે કે હવે ઘણા લોકો હોય છે એ ધ્યાન યોગી, આપણે ભગવાન આવી ગયા, કોઈ ધ્યાન દ્વારા, કોઈ જ્ઞાન દ્વારા, બરાબર, કોઈ નિષ્કામ કર્મ દ્વારા. આપણે 12મા અધ્યાયમાં કાલે પણ સમજી ગયા કે ભગવાનની પ્રાપ્તિ પણ અલગ અલગ તબક્કા છે, તે બધા કરતા હોય છે, બરાબર. પણ ઘણા લોકો એવા હોય છે કે આ કઈ કરી શકતા નથી, ફક્ત શ્રવણમ. અત્યારે ઘણા લોકો એવા છે વિડીયો ઓફ કરીને સાંભળે છે ખાલી. તો શ્રવણમ એ શ્રેષ્ઠ છે. શ્રવણમ કરીને પણ આપણે ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. અહીંયા એક્ઝામ્પલ છે, કોનું છે? હરે કૃષ્ણ. ચિત્રમાં કોણ એક્ઝામ્પલ છે? દેવહૂતિ માતાજી. દેવહૂતિ માતા, બરાબર છે ને? હા, તો દેવહૂતિ માતા છે એ જો કંદર્પ મુનિના દેવહૂતિ માતા કોના હતા? મનુ ભગવાનના પુત્રી હતા. અને એ મનુ ભગવાન તો આખા જેને કહેવાય આખા જગતના રાજા હતા, અને છતાં પણ લગ્ન એમના કંદર્પ મુનિ સાથે થાય છે. તો શરૂઆતમાં તો કંદર્પ મુનિ તો સાવ કેવી જગ્યાએ રહે? જંગલમાં રહે, એમને તો કઈ સુખ સુવિધા ન હોય, છતાં પણ દેવહૂતિ માતા ખૂબ સેવા કરે છે, ખૂબ સેવા કરે છે. અને પછી એ સેવા કરવામાં કંદર્પ મુનિનું કઈ ધ્યાન નથી હોતું, એ તો લીન ભગવાનની સેવામાં. પછી દેવહૂતિ માતા છે એ દેવહૂતિ માતા સેવા કરવામાં એવા પરોવાઈ જાય છે કે એમનું શરીર ક્ષીણ થઈ જાય છે, એકદમ આમ જાણે કે કેટલું વૃદ્ધા ઘરડા હોય એવા થઈ જાય છે. અને પછી કંદર્પ મુનિને એક દિવસ ધ્યાન જાય છે, અને પછી
એ એમની જે પત્ની માટે મેં તમને કીધું હતું ને કે એટલા વિશાળ એ વિમાનની રચના કરે છે કે વિમાનની અંદર વિશાળ મહેલ, સ્નાનાગાર, આપણે સ્વિમિંગ પુલ કહીએ એને, નદી, નાળા, પર્વત, બધું જ, અને અનેક અનેક એમની જે દાસીઓ છે એ દાસીઓ એમને મળે છે, ઉત્પન્ન કરે છે, અને પછી એમની સાથે એ પોતે સંસાર ભોગવે છે, અને પછી સંસાર ભોગવે છે, અંદર આ ભગવાનનો જન્મ થાય છે, કપિલ ભગવાનનો, અને પછી એ તો જતા રહે છે. ચંદ્રક મુનિ છે એક ભગવાનનો જન્મ થાય છે તો પછી એનું કામ જ એ હતું ભગવાનની ભક્તિ કરવાનું, જતા રહે છે. અને પછી દેવહૂતિ માતા છે, એ દેવહૂતિ માતાને કપિલ ભગવાન છે એ ઉપદેશ આપે છે, અને પછી માતા છે ભગવત ધામ જાય છે. આ આખું વર્ણન ભાગવતની અંદર આવે છે. તો ફક્ત શ્રવણ કરીને પણ આપણે ભગવત ધામ જઈ શકાય છે. પછી ભગવાન કહે છે કે જે પરમાત્મા છે, બરાબર, એ પરમાત્મા છે હંમેશા આત્માહારે રહે છે. આપણે ભગવાન સાથે જઈશું. તમે મને એક સ્ટોરી યાદ કરાવશું કે ભગવાન છે એ ભગવાન, આપણે મળના કીડા બનશું ને તો ભગવાન એમાં પણ આત્મા હોય અને એમાં પણ પરમાત્મા તરીકે રહેશે. ક્યારેય પરમાત્મા છે આપણો સાથ છોડતા નથી. આ સ્ટોરી પછી તમને હું કહીશ. તો એ જે વ્યક્તિ આવું જોવે છે ને એ વાસ્તવમાં સત્યને જોવે છે. ક્યારે સત્ય એટલે શું? તો સત્ય એટલે આપણો ચહેરો. અહીંયા એક ચિત્ર બતાવ્યું છે કે મનુષ્ય ક્યારે પોતાનો ચહેરો જોઈ શકે છે. આમાં આપણું ચિત્ર બતાવે. શું અરીસામાં ચિત્ર જોઈએ એમાં આપણને આપણો ચહેરો દેખાય છે? સાચો ચહેરો આપણને કોણ બતાવી શકે? મને કહેશે આપણો સાચો ચહેરો આપણને કોણ બતાવી શકશે? ગુરુ, ગુરુ, શિક્ષા ગુરુ અને આપણા જે દીક્ષા ગુરુ અને શિક્ષા ગુરુ. અને આપણા શિક્ષા ગુરુ હોય, અત્યારે તો હવે આપણે પરંપરામાં જ્ઞાન લેતા હોય તો એમના જેની પાસે શિક્ષા લેતા હોય, હવે આપણા ગુરુ છે, ગુરુ મહારાજ છે, તો ગુરુ મહારાજ પાસે ટાઈમ નથી. શિક્ષા ગુરુ પણ આપણા બહુ ઉચ્ચ લેવલ છે, બરાબર, નામદાસ પ્રભુ છે, તો એમના જે નીચે આવતા હોય, ધર્મદાસ પ્રભુજી એમની નીચે આવતા હોય, એમની નીચે આવતા નીચે આવે, એ બધાનું પણ આપણે જેની પાસેથી આપણે જ્ઞાન લઈએ તો એ લોકો આપણને આપણો ચહેરો બતાવે. ખબર, આપણે કઈ ભૂલ થતી હોય તો ચોક્કસથી આપણને ખબર પડે તો આપણે એવા, મેં કાલે પણ કીધું હતું કે આપણા એવા કાઉન્સલર રાખવા જ પડે કે જેને આપણે ફોન કરીને આપણે કહી શકીએ કે અહીંયા મારી આ ભૂલ થઈ છે, તો હવે તમે મને સમજાવો કે મારે શું કરવું જોઈએ. અને ત્યારે આપણને એ શિક્ષા ગુરુ છે, એ શિક્ષા ગુરુ આપણા કાઉન્સલર આપણને સમજાવી શકે કે હા, આ આપણે જે ભૂલ છે આપણે ખરેખર શું કરી છે. એ જ આપણને સમજાવે કે આત્મા કશું કરતો નથી, આ આપણે કર્યું છે. એ આપણને આપણા ગુરુ સમજાવશે. અને પછી ભગવાન સમજાવે છે કે કેવી રીતે આપણું જે જીવ છે, એ આપણી જે ચેતના છે, એ કઈ રીતે આખા શરીરને કેમ કાર્યવંતી કરે છે, એ આપણને અહીંયા શ્લોકમાં સમજાવે છે. કે એક સૂર્ય ખાલી સવારમાં આમ જરા ખાલી આમ તમે જોજો કે અત્યારે તો 5:45-6 વાગ્યા સુધીમાં આમ થોડું અજવાળું થઈ જાય છે, બરાબર. તો 6 વાગ્યામાં સૂર્ય તો દેખાતો નથી હોતો, પણ એનું એક કિરણ પણ આવી જાય છે ને તો તરત અજવાળું થઈ જાય છે. તો સેમ એવી રીતે આપણા શરીરની અંદર પણ આ આત્મા છે, એના કારણે ચેતના છે, એ અહીંયા આપણને ભગવાન સમજાવે છે. કોઈ એમ કહેતું હોય કે આત્માની સાબિતી આપો, આ ગીતાનું જ્ઞાન લેવાનું કારણ જ છે કે સાબિતી બધા માંગશે. કારણ કે આ ભૌતિક જગતની અંદર દરેક વ્યક્તિને, દરેક મનુષ્યને સાબિતી જોઈએ છે, પુરાવા જોઈએ છે, પ્રમાણ જોઈએ છે. તો આજે સૌથી સ્ટાર્ટ કરવાનું જ્ઞાનમાં આપણે શરૂઆતમાં ભૂલી જ ગયા કે જ્ઞાન પ્રાપ્ત કરવાના 3 પ્રમાણ છે, 3 પદ્ધતિ છે. કયા 3 પદ્ધતિ છે જ્ઞાન પ્રાપ્ત કરવાની? સ્થૂળ, શિષ્ય અને પ્રામાણિક શિક્ષક. બીજા કોઈ? હરે કૃષ્ણ માતાજી. યસ પ્રભુજી. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણ. હરી બોલ. જો દરેક વ્યક્તિ છે ને, દરેક વ્યક્તિને પ્રમાણ જોઈએ છે. પ્રમાણ વગર કોઈ માનતું નથી. તો પ્રમાણ 3 જાતના હોય, જેમ પ્રભુજીએ કીધું એમ, બરાબર. સૌથી પહેલા આપણને અત્યારે પ્રત્યક્ષ કોઈ પુરાવો આપે, બરાબર, મેં મારી નજરે જોયું તો સાચું, એને કહેવાય પ્રત્યક્ષ પ્રમાણ. પછી અનુમાન પ્રમાણ, જે વૈજ્ઞાનિકો કરતા હોય છે, અનુમાન કરીને અલગ અલગ પ્રયોગ કરતા હોય છે, એને અનુમાન. આપણે પણ અનુમાન કરતા હોઈએ છીએ, બરાબર, એને અનુમાન પ્રમાણ કહેવાય. અને પછી આવે શબ્દ પ્રમાણ. તો શબ્દ પ્રમાણ છે એ સૌથી વધારે શ્રેષ્ઠ એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. કારણ શું છે કે આ શબ્દનું જે જ્ઞાન છે, આપણને એમ થાય કે આ શબ્દ છે, ખરેખર તો આ વૈદિક જ્ઞાન છે. ગીતા તો ભગવાને કીધી છે, બરાબર છે. એ સિવાય જે બધા શાસ્ત્ર છે, એ શાસ્ત્ર વેદવ્યાસી લખ્યા છે. વેદવ્યાસી સવર્ણ ભગવાનના અવતાર છે. તો એ જે શાસ્ત્ર છે
એ શબ્દ છે એને અપૌરોષીય કહેવામાં આવે છે, કે કોઈ પુરુષે લખેલા નથી, એને કહેવાય અપૌરોષીય. તો શાસ્ત્રનું જ્ઞાન કહેવાય, એને શબ્દ પ્રમાણ કહેવાય, અને એ પ્રમાણ શ્રેષ્ઠ પ્રમાણ છે. અત્યારે આ ભૌતિક જગતની અંદર, અત્યારે આ વાસ્તવિક જગતની અંદર વર્તમાન સ્થિતિમાં પણ શબ્દ પ્રમાણ શ્રેષ્ઠ છે. કઈ રીતે? અત્યારે પણ કોઈ એમ કે મોઢે કીધેલું નહીં માને, બરાબર, અનુમાનથી નહીં માને, પણ જ્યારે કોઈ લખેલું હોય તો સાચું માને છે. દસ્તાવેજ, બરાબર, આપણા ઘરમાં દસ્તાવેજ હોય તો દસ્તાવેજમાં હું એમ કહું કે અત્યારે હું ઘરમાં છું તો આ ઘર મારું છે, બરાબર, અને કોઈ વ્યક્તિ આવીને બહાર નહીં કે ના પુરાવો બતાવો, પ્રમાણ બતાવો, બરાબર, તો હું એમ કહું તો અનુમાન માની લે ને, હું બેઠી છું એટલે મારું જ છે, અનુમાન કરી લે, મારા ઘરમાં છું તો મારી જ છું. ના, એવું જરૂર નથી, કોઈ બીજા ઘરમાં બેસી શકે છે, બરાબર છે ને. તો દસ્તાવેજ છે, એ દસ્તાવેજ છે એને આપણે શબ્દ પ્રમાણ કહી શકીએ ને. અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં પણ શબ્દ પ્રમાણ શ્રેષ્ઠ છે. ઇવન કોર્ટમાં પણ જયારે કોઈ લખી જોવાની આપે છે તો માન્ય રાખે છે ને, બરાબર છે ને. અમારા અહીંયા પરેશા પ્રભુજી છે, બોલો પ્રભુજી, શબ્દ પ્રમાણ શ્રેષ્ઠ કે બોલે શ્રેષ્ઠ? હરે કૃષ્ણ પરેશા પ્રભુજી. અત્યારે પણ કોર્ટમાં આપણે કયું માન્ય રાખીએ છીએ? શબ્દ પ્રમાણ માતાજી, બરાબર છે ને. તો અહીંયા આપણે શાસ્ત્ર છે, એ શાસ્ત્રનું જ્ઞાન એટલે ચાણક્ય કે છે ને, શું કે છે? જે મનુષ્ય શાસ્ત્રમાં શ્રદ્ધા રાખતો નથી, શાસ્ત્ર વાંચતો નથી, એ પશુ સમાન છે. આપણને કોઈ કીધું નહીં શાસ્ત્ર એટલે શું, આપણને કોઈ હવે શાસ્ત્ર એટલે શું એ આપણને તો ખબર નથી, બરાબર ને. કે હવે ભગવદ ગીતા તો આપણને ખબર છે, કે પરેશા પ્રભુજીને ખબર છે કે કોર્ટમાં કયું બુક મૂકે છે, કઈ બુક ઉપર હાથ કમાવે છે કોર્ટમાં, બધાને ખબર છે, ભગવદ ગીતા. વર્તમાન યુગની અંદર પણ આપણા બંધારણની અંદર પણ ભગવદ ગીતાને પ્રાધાન્ય આપ્યું છે. તો એ શાસ્ત્ર છે એવું આપણે બધા કે છે, તો પછી સૌથી પહેલા શા માટે ગીતાનું અધ્યયન ન કરવું જોઈએ? અને એટલે આપણે બધા નસીબદાર છીએ કે આપણે બધા કરીએ છીએ. અને હવે ભગવાન કે છે, શું કે છે? કે જે લોકો આ જ્ઞાન છે, આ જ્ઞાનના નેત્રથી જ્ઞાન લે છે ને, ત્યારે એ આ શરીર અને શરીરના જ્ઞાતે વચ્ચે ભેદ જોઈ શકે છે. કયા જ્ઞાન ચક્ષુથી? બરાબર, ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન છે એ જ્ઞાન ચક્ષુથી જયારે સમજશે ને, તો જ એ આ ભૌતિક પ્રકૃતિના બંધનમાંથી મુક્ત થશે અને એની પ્રક્રિયા જાણી શકશે. અને એ પ્રક્રિયા જાણવા માટે આપણે કાલનો અધ્યાય લેશું કે આ ભૌતિક પ્રકૃતિનું બંધન કેવી રીતે. આપણે બધા મને તો થતું હતું સ્ટાર્ટિંગમાં, બધા કે આપણે બંધન કેનું બંધન છે? આપણા હાથ તો કોઈ બાંધ્યા નથી, આપણે એના બંધનમાં છીએ. આપણે તો હાથ તો સમજ્યા, આપણી સ્વતંત્રતા છે, આપણે બધું કરી શકીએ છીએ, આપણને કોઈ ક્યાં ના પાડી શકે છે. છતાં પણ આપણને બધા એમ કે છે કે તમે તો બંધનમાં છો, તમે તો બંધનમાં છો. તો આ બંધન એટલે શું અને એ બંધનમાંથી મુક્ત એટલે શું એ સમજવા માટે, અને એ સમજશું ને તો પરમ ધ્યેય પ્રાપ્ત થશે. હવે પરમ ધ્યેય પ્રાપ્ત કરવો હશે તો બંધન અને મુક્તિ સમજવી પડશે, અને એના માટે કાલનો અધ્યાય જોવો પડશે. તો હું સમજી શકું છું કે થોડું ઘણું, કારણ કે 2 અધ્યાયનું થોડું મિક્સિંગ છે, સમજવું થોડું અઘરું હતું, પણ સમજાવવાની કોશિશ તો કરી છે. અને ન સમજાયું હોય તો આપણે પછી ચર્ચા કરીશું. આજે કરીએ, આજે પણ આજે બધા સેટર સન્ડે છે, આજે પ્રશ્ન જવાબ લેશું, કાલે લેશું, ટાઈમ હશે. આજે આપણી પાસે ફૂલ ટાઈમ છે, બરાબર, રજા છે, કોઈને ક્યાંય જવાનું નથી. તો પ્રશ્ન હશે તો લેશું, કારણ કે પ્રશ્ન નહીં કરો ને તો તમને ખબર નહીં પડે. જે બી તકલીફ હશે તો ચોક્કસ પ્રશ્ન કરજો, બરાબર. વાંચા કરો તો કૃપા સિંધુ વેવ છે પતિદાના પાવની ભ્યો વિષ્ણુ અનંત અનંત કોટી વિષ્ણુ જય જગત ગુરુ શિલા પ્રભુપાદની જય. શ્રીમદ ભગવદ ગીતા ભાગવતમ ચેતા ચેતામત રામાયણ મહાભારત જય. સાથે બોલજો બધા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ માતાજી, પ્રણામ. હરે કૃષ્ણ માતાજી.